મીરા, એ મીરા, હા ગઈ. શું છે? શું કરતી હતી અટાણ સુધી? શું કરતી હોય? ઘરમાં બેઠી હતી. કઈ કામ હતું? ઓલા અશોકને કઈ ફોન બોન આવે છે કે નહીં? કાંઈ ફોન નથી આવતો. ફોન કરીએ ને તો ઉપાડતાય નથી. કેટલા ફોન કર્યા 2 દી પહેલા. આ એને મનમાં સમજે છે હું એમ? આ વારે ઘડી આ ડખા કરી કરી મૂકી જાય. એ તો એવું જ થવાનું હોય. વાંદરો સફરજન લઈ ગયો હવે તો. હવે કાંઈ ન કરી શકો તમે. પણ એને કઈ સમજાવો તો પડશે ને. આમ તું કેટલા દી તને ઘરમાં બેહાડી રાખું કે? તે પણ ફોન ઉપાડે તો સમજાવું ને, એમને કેમ સમજાવું? ખબર રહી કઈ વાતનો આટલો પાવર છે એને. સમજાતું નથી કે શું કરવું હવે તો. ઓલી ગોપી ને ઓલો કિસલો એને જ આ બધા ડખામાં ઊભા કર્યા ને તને પરણાવી ને કે મારે તો તને અહીંયા પરણાવી જ નહોતી. તો હું શું કરું? હવે ગોપીને કિસલાને જ બોલાવીને કયો. મારું તો કાંઈ હાલવાનું નથી. પણ તું જરા કે કહેતી હોય તો જરા કે આવા ડખા ઊભા કરે સારે ઘડી તે ઓલાને સમજાવે ને. સમજવો જોઈ ને. સમજે છે કોઈનું? અને આ 2 માણા ધીમે ધીમે સમજાવે તો કોઈ ન સમજે. પણ એને વાંધો શું છે એ તો એને પૂછી જો કે તાને વાંધો શું ગુડાણો છે. એને હું ડ્રેસ પહેરું ઈ ન ગમે, પૈસા માંગવું ઈ ન ગમે, બહાર જાવી ઈ ન ગમે, ફોન રાખવું ઈ ન ગમે. એને તો મારું કઈ ગમતું જ નથી. લગ્ન કર્યા હું કામ ઈ જ ખબર ન પડી મને તો. પણ પેલા એને નહોતી ખબર કે આવું બધું એને કરવા જોશે મીરાને. એને તો એમ હતું કે નોકરાણી લઈ આવું છું, જેમ કહીશ ને એમ ઘરના કામકાજ કર્યા રાખશે. એને થોડી ખબર હતી કે મને જીવવાના શોખ હોય. હા તો હવે છે ને ઓલા કિસલા ને ઓલી ગોપીને છે ને અહીં બોલાવીને હંધી વાત કરીશ મારે. આમ ને આમ મારે નો હાલે હો. આ ઘરમાં જુવાન દીકરી મારે કેટલા દી બેહાડી રાખવી. કરું છું ફોન ઈ બેન. ગગલાવજો હારી પેટ ના આવે. હું તો ગગલાઈ નાખીશ. અને તું વસે ડપક ડોયા કરતી ને વળી ઉપરાડું લેતી ને ઓલી ગોપલીનું. મારે એનું ઉપરાણું લેવાનું કે મારા બાપની દીકરી છે. હા તો મારે જો હું કહું ને એમ જ તારે કરવાનું. અને તું છે ને એને કહેતી છે કે ઓલાને સમજાવે અસ્કાને. સારું વાંધો નહીં. કરું છું એને ફોન. હા તો તું કર. કેવા માણસ છે કઈ ખબર નથી પડતી. અમારે જુવાન દીકરી ઘરમાં બેહાડી રાખવી. હા હલો કુસુમ કાકી. હલો હલો કોણ બોલે છે? ગોપી? હા કાકી, કેમ છો? એ સારું છે હો મને. તો હારું લો. અને મીરા કેમ છે? આ મીરા મજામાં છે. આ મીરાની જ વાત છે એટલે તને મેં ફોન કર્યો. શું વાત છે પાછી? એ તને એટલે ફોન કર્યો કે ઓલી મીરા અહીં રિહામણે આવતી રહી. આમ ભારે ઘડીએ મારે ઘેરી મોકલી દેશે ઓલો અશોક. તો મારે શું સમજવું? પણ કાકી, આજ સુધી ક્યારેય એમના ઘરે ઝઘડો થાય ને તો હું ને કિશન સમાધાન કરાવવા જાય જ છીએ. હવે રિહામણે આવવા માંડી છે એવી બધી અમને નથી ખબર. પણ આમ હું એનું સમાધાન કરાવીને એનું ઘર હલાવવાનું. પણ કાકી, 2 માણામાં ડખો થાય તો ત્રીજો માણસ સમાધાન કરાવવા સિવાય બીજું શું કરી શકે કહો? જો ગોપી, આ તે એના લગ્ન કરાવ્યા છે બરાબર. તું એની બેનપણી છો અને આપણા ગામની દીકરી છો એટલે તે એને કરાવ્યું. મને એમાં કાંઈ વાંધો નહોતો. પણ આવી રીતે એનું ઘર હાલે તું જ વસાર કરજો. કાકી, હું સમજુ છું કે આવી રીતે કોઈ ઘર લાંબુ ન હાલે. પણ હવે એ અમને એમ કહે કે અમારા ઘરે ડખો થયો છે તો અમે 2 માણસ શું કરી હકવી કહો? સમાધાન જ કરી હકવી કે બીજું કાંઈ? હા પણ સમાધાન કેટલાક વખત કરવું એ તો મને કે. થાય ત્યાં લગી તો કરવું જ પડે ને. અને કાકી, તમે જાણો છો કે અશોકભાઈના ઘરે કોઈ વાતનું દખ નથી એટલે તો અમે અહીંયા એના લગ્ન કરાવ્યા છે. મજાનો બિચારો રોજ સવારથી સાંજ સુધી દુકાને તોડાવે છે, થાય એટલું કમાય છે અને આપે છે મીરાને. તો વાંધો ક્યાં આવે છે? હવે મેં મીરાને પૂછ્યું ને તો મીરા મને કે તારે આવું પહેરવું નહીં ને આવું હાલવું નહીં ને આવું ખાવું નહીં ને આવું પીવું નહીં. આવા બધા ડખા કરવાના હોય બટા. કાકી, તમે જ કહો, ગામડાનું જીવન કેવું હોય? આપણે મજાની બધી બાયું નથી હાડીઓ પહેરીને ફરતી. તમે મને જોઈ છે ને, હું અહીંયા પિયર આવશું તોય હાડીમાં ફરું છું. પણ હવે તમારી મીરા એવા અખતરા કરે કે ડ્રેસ પહેરે ને નો એવા વેન કરે તો કેવી રીતે ભેગું થાય? હવે મારી મીરા છે ને નાનપણથી આવું બધું પહેરીને ફરતી હોય. હવે એને હાડી ફાવતી નથી. કાકી, હું હોતે અહીંયા રહેતી ને અને કુંવારી હતી ને ત્યારે હું હોતે ડ્રેસ પહેરતી. આ હવે નો હાડી પહેરવા માંડ્યા. થોડોક વખત ન ફાવે પછી હંધોય ફાવી જાય. હા પણ ઓલા અશોકને કહેવાય કે જરાક એને થોડો ધીમે ધીમે એને આવડી જાય એટલે હંધું કરવા માંડે. પણ અટાણે કમાવા ડખા કરે. મારો રામ જાણે કાકી કે હું વાંધા વસકા આવે છે બેને. તમે ઉપાધિ કરો માં, અમે કંઈક કરવી છે. હા જરા બટા ધ્યાન રાખ ને.
આ જુવાન દીકરીને ઘરે કેમ રાખી શકું હું કે? સમજો છો કાકી હંધુઈ ઉપાધિ કરવામાં અમે કંઈક કરવી છે હો. હા હાલો, જય શ્રી કૃષ્ણ. જય હા શ્રી કૃષ્ણ. કિશન, મીરાની બાનો ફોન આવ્યો હતો. હું પાછા ડખા થયા અને આ વખતે તો એ રિહામણે વહી ગઈ છે. કેટલાક દીથી તો ત્યાં છે ઈ. પણ આ અશોકભાઈ આપણને જાણ કેમ નહીં કરી હોય? આવું કોઈ દી થાય નહીં. એમના ઘરે તો નાનામાં નાની વાત હોય તો એ તમને જાણ કરે છે ને. કરે છે ને, તો આ વખતે કેમ નહીં? મારો રામ જાણે. આ વખતે કઈ વધારે બાંધવાનું થયું હોય છે, બીજું શું હોય? તો વધારે થયું હોય તો આપણને પહેલા કેવું જોઈએ. નાના નાના ડખા નો કે તોય હાલે, પણ આટલી મોટી વાત કે રિહામણે બેઠી છે ને આપણને નથી ખબર. અરે આપણે સમાધાન હંમેશા કરાયું છે. તું જ વિચાર કર ને કે ઈ અશોકનો ફોન આવે ને મારામાં, ત્યાં હું સમજી જાઉં કે ગમે એ કામ પડતું મૂકીને એને ઘરે પગવું પડશે. નહીં પગવું તો ખબર નહીં શું કરશે બે મારે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે ને કે આ સંબંધ કરાવીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. કેટલું બોલતા હતા તમને ખબર છે? એની બા મને કહે કે તને તો પહેલેથી જ ખબર હતી કે મારી મીરાને ડ્રેસ પહેરવાની આદત છે, એની આવી રીતે જ રહી છે. હવે આવી વાતે કજિયા કરે ઈ કેમ હાલે? કિશન, આપણા ગામડામાં હંધાઈ માણા વાતો કરે છે ને એટલે અશોકભાઈ ના પાડે છે. બાકી અશોકભાઈને કંઈ વાંધો નથી. આ વસ્તુ એમને કેમ મગજમાં ઉતારવી કહો? એ કાંઈ ઓછો નથી. એનાય વાંક ખતર છે ને હાથ વાર આવે છે. આખો દી ન્યા હું ન્યા હંસા ઉપર દાટ્યું હોય, ઘરે ટાઈમે વયો જતો હોય તો હવે ન જાય તોય માથાકૂટ. અને એને કેટલી વાર કીધું હશે કે ભાઈ બૈરાઓને કેવી રીતના હાંસવવા એ શીખો જરા. બધી વાતમાં આપણે પાવર કરવા જરૂરી નથી કાંઈ. વાંક ગમે એનો હોય પણ એ બેમાં પીસાય સી તો આપણે ને. વગર વાકે કાંઈ વાત છે મારો તારો? છે ને, ના પાડતી હતી તમને કે નથી સંબંધ કરાવો તો તમે કહો ના, મીરા હારી છે, દેખાવડી છે, સંસ્કારી લાગે છે, મારા ભાઈબંધ અશોક એનું ગમે એમ હારું હાલ છે. લો હાયલું. હા પણ બધી વાત સાચી. મને થોડી ખબર હતી કે આવું થવાનું છે, નકર કોઈ કરાવે? હવે તો એમ થાય છે કોઈ દિવસ કોઈના હકપણમાં પડાય જ નહીં. જેને જેમ કરવું એમ કરે, ભાડમાં જાય ને. હવે પડી ગયા એનું શું? પલાયડી છે તો મુંડાવી તો પડશે કે નહીં? તમને કહું છું અશોકભાઈ પાસે જાઉં ને. હવે હું ન્યા જઈને એને શું કહું? એક તો અહીંયા મીરા છે નહીં બરાબર, ઈ તો વહી ગઈ પિયર, અને હવે ત્યાંથી ફોન કરે છે, હું આની પાસે વહીવટ કરી. હવે કરવા પડશે. નોકરી કરું છું ખબર છે ને, મારે જવું પડે ટાઈમે. તે શું કરવું છે તમારે? ભલે અહીંયા મીરા પડી એમ રિહામણે, અને અહીં ભલે અશોકભાઈ હેરાન થતા. ભાઈ બનશે એ તમારા, અને આપણે હાથમાં લીધું હોય ને તો પછી શેખ સુધી નિભાવવું પડે. કિશન, આપણે છે ને કામ કરવી, અહીંયા મીરા ત્યાં જઈને પાછી લઈ આવી. હું લઈ આવીએ? માનશે આપણી વાત? આ ડોહીમાં કેવા શ્રાપ દે ને ઈ મને થાય છે. વગર વાંકે આપણને શ્રાપ લાગશે. આપણા ખોડા ઊંચા ન થઈ જાય થારું આમાં. આવું હું બોલો છો? પણ બોલે જ ને. તો કે આપણે નુગરા છે ઈ બે માણસ નો બને તેમાં આપણે શું કરવું? તને નહોતી ખબર કે ઈ ડોહીમાંનો સ્વભાવ આવો છે એમ? હું તો અશોકને ઓળખતો હતો, તું તો મીરાને ઓળખતી હોય કે નહીં? તો તને એટલી ભાન પડવી જોવે કે નહીં કે મીરાનો સ્વભાવ આવો છે, એ બેન નહીં જામે. લગન આપણે છે ને મીરા હારે કરાવવાના હતા, ડોહી મારે શું લેવા દેવા છે? વાહ કેવું છે આમાં. હે ને ઘર હકરવામાં માનો પણ હાથ હોય જ તે. ઈ બા ધ્યાન નથી દેતા ને એટલે દા થાય છે. હું કામ દીકરીને એટલી સડાવી જોવે? કહી દેવે ભાઈ જ્યાં જે દુઃખ પડે પડી રહે ને. કિશન, મને તો એટલી ખબર પડે છે કે જો આપણે હક પણ કરાવ્યું છે તો આપણી જવાબદારી છે એ બેનું ઘર હકાવવાની. આપણે મીરાને લેવા જાવી પડશે, જાશું. બે વેણ સાંભળવા પડશે, સાંભળશું. એમાં ક્યાં દુબળા થઈ જવાના છે? એ હારું, હા અશોક પાસે જાઉં છું અને જાણું કે પેલા થયું છે હું, વાત ક્યાંથી શરૂ થઈ હતી ને ક્યાં સુધી પોગી ગઈ. બધી ભદ્રામાં ખબર નહીં શું થાય. મારી જ ભૂલ છે. હા બેનું હક પણ ન કરાવ્યો તો આ કાંઈ વખાવત. ક્યારેક એવું લાગે છે કે આ બેના લીધે અમાર બી માણસ ડખા થાય. હા કિશનભાઈ. ના એટલે માંડ્યું શું આ બધું? હું માંડું છે એમ? હા, દર વખતે માંડું હોય એ જ. શરમ આવી જોઈએ, શરમ તમને. કેટલીક વાર સમજાવવાના. હવે અમે થાકી ગયા છીએ. આ તમારી ઉપાધિમાં અમારે બંને શું કરવાનું એ વિચાર કર્યો છે તમે? અરે વધારે તો મારો જીવ પણ વાત એટલી બધી વધી કેમ ગઈ કે અહીંથી ઘર મેલીને તારા ન્યા હાહરિયામ વહી ગઈ? આ વાત મેં તમને કીધી. હે તમે આવ્યા ને તમારે મોટું જોઈને ત્યાં ખબર પડી ગઈ કે
આને ખબર પડી ગઈ કેટલીક વાર મારે કહેવું. થયું તો હું શરૂઆતથી માંડીને વાત કરી મને અને ક્યાં પૂરી થઈ ને ત્યાં સુધીની વાત કરી હાલ ફટાફટ. હા, મેં એને નવો ફોન 10 મહિના પહેલાં લઈ દીધો હતો. હા હે હા 10 મહિનામાં ફોન બગડી તો ન જાય ને, હોય એવો ને એવો જ રહે. આગળ બોલને ફોન લઈ દીધો પછી હવે એ કે મારે નવો ફોન લેવો છે. અને તને તો ખબર છે ને ભાઈ કે આ બધું કેમ હાલે છે. હે કેમ હાલે છે હું હવે ખાલી ફોન બાબતે તમે લોકો આટલો ઝઘડો વધારી દીધો હે જરાક વિચાર આવે તમને વિચાર આવે પણ એ ફોન પાછો દઈ દેવાય 10 મહિને થયા હતા ને તો એ પૈસા આવે તારે એમાંથી થોડાક ઉમેરીને બીજો નવો ફોન લઈ દેવાય ને ગુડી દેવાય. એ 12,000નો ફોન હતો ને અત્યારે એ છે ને 40,000નો ફોન માંગે છે. મારે ક્યાંથી કાઢવા 40,000 રૂપિયા? હે ભગવાન વાંક તો તારો છે મને ખબર છે. મારો શું વાત? આખો દી તું અહીંયા પડ્યો રહેશ. શું કરવું? ઘરે જાવ તો ઘરે તો હાવ કંટાળો આવે. પછી અહીંયા તો ટાઈમ જાય એમ થાય અને ધંધો તો કરવો પડે. સમજો નકર હું છે ને આ ગામમાં ગરીબ માણા હોય ને એને પાસેથી 1 રૂપિયો ન લેતો, એમણામ લુગડા સીવી દેતો ને અત્યારે જો આ બોર્ડ પાછી ખાસ સૂચના ઉધાર બંધ છે એક જ ભાવ. કેમ આ માર્યું? બોલી માર્યું છે, મેં નથી માર્યું. તું આટલો ભોળો ન બે. હું અસ્કા તને પહેલેથી ઓળખું છું એટલે મને ખબર છે કે તારો વાંક તો હોય જ તે. તું ખાલી છે ને બધાને દેખાડો એવો કરે કે મારો કાંઈ વાંક નથી. મોબાઈલ માટે થઈને આટલો ઝઘડો થાય એવું માણા એ ગાંડી નથી કાંઈ સમજી તો ઓકે કે નહીં કે તું એને કે હમણાં પૈસા નથી આ નથી તે નથી તો ઘરની પરિસ્થિતિ હવ સમજતા હોય. કોણ? કોણ અને બુટી? બોલો હવે તો પછી આગળ વાત કરતો જાવ. તો હવે કરવાનું શું છે? ત્યાંથી ફોન આવ્યો છે કે આ રીતના હોય અશોક કુમાર જ્યારે હોય ત્યારે ઝઘડો કરે ને ઘરે મોકલી દે છે. મારી દીકરી પિયર આવી ગઈ એના બાનો ફોન આવ્યો તો ગોપી ઉપર. એણે જ મને કીધું કે તો હું વહી જાય. હવે મારી પાસે પૈસા નથી મારે ક્યાં ગોતવા જાવ? ઘરે જાડવું તો કાંઈ છે નહીં. મેં તો વહી જા, બીજું હું અત્યાર સુધી બધું મેં સહન કર્યું. અશોક આ બધું વિચારીને કર્યું જ નહોતું. મને તો એમ હતું કે તમે લોકો શાંતિથી રહેશો. પણ આમાં મારો વાંક શું છે એ કયો? તારો વાંક હું છે એમ કહેવાય કે બુટી લઈ દઈશ, હા તારે મોબાઈલ જોતો મોબાઈલે લઈ આપીશ, જે જોતું હોય બધું અપાવવાનું જ હોય પણ સમય અપાવવાનું હોય. પ્રેમથી ઘરમાં રહેતા શીખો ને તો કોઈ માગે નહીં. પણ આપણામાં આવી આવડત તો હોવી જોઈએ ને. આ હંસામાં તું જ્યારે આ દોરો પોરવે હે કોઈમાં તો કેવું આમ શાંતિથી પોરવી દેશ. ત્યાં તું કેસ કાંઈ વાયડાઈ કરે છો નગર ખબર છે કોઈ વાગી જાય આગળ હાથમાં. હા વસ્તુ છે અને હું એને શાંતિથી જ સમજાવું છું પણ એ નથી સમજતી. છેલ્લે વાત ક્યારે કરી તે? છેલ્લે તો લગભગ 10 દિવસ થયા છે. તો તારામાં ફરજ નથી આવતી ફોન કરવાની? ફોન શું કરે હવે? એના ફોન આવે છે? હું ફોન નથી ઉપાડતો. કા ઉપાડું તો ન કરે. આ જ વાંધો જ તારો. અકલ મોટો જો હાવ ખબર નથી પડતી એટલી. ફોન કરતા હોય તો એને અહીં આવવું હોય પાછું અને સમાધાન કરવું હોય. આ બે માણસ હરખી રીતે વાત કરી લેતા હોય ને તો અમારા સુધી વાતે ન પોગે. મારે તમારા સુધી વાત જ નથી પુગાડવી પણ પોગી ગઈ ને પણ ફોન ન ઉપાડે એટલે પોગી ગઈ. ફોન ઉપર લીધો હોત ને તું એ બાદ લીધું હોત ને તો પતી જાય. કેટલુંક બાંધવું આવું મારામાં છે ને બાંધવાની તાકાત નથી. તો હવે કરવાનું શું છે? હે શું કરવાનું છે? કરવાનું શું આ હોય? મોઢું જોઈને તો ખબર પડી જાય છે. પાછું સમાધાન જ કરવું પડશે ને, બીજું જ કઈ થાય નહીં. જો હું ફોન નહીં લીધો પહેલા કહું છું. હું જો એમાં બે ના પાડી રોજ કા તું ત્યાં જા વાત કર શાંતિથી અને પ્રેમથી એમને સમજાય એમના બાને સમજાય. હું એકલો નથી જવાનો. હા ભાઈ હું આવી હારવાર હું આવી તું બોલવા લાગજે એની યારે માથા હારું હાલ અત્યારે હાલ આપણે આ જલ્દી પતાવી નાખીએ કારણ કે જેમ લાંબુ કરશું એમ વધશે વાત. સમજો તું? હા હાલ આ તાર કપડાની જોડ સિવાય ગઈ છે. એમ લાય લાય ફટાફટ લે. હા ઘા સીવી નાખ્યા પણ તે બધું કાય કા થાય છે. લગ્ન ગાયે કા થયા ને આ ધડે ગાયે કા થવા. હા એટલે હવે હાલે હાલ આમ જતા કેટલી વાર કરી પણ હવે એમ કહું છું હાલે હા મારા નવા લુગડા સિવાઈ ગયા છે મૂકી દેજે અને અમે બંને જાય છીએ આ મીરાન કરે. હું અમે બંને એમની આમાં પેન્ટ જ છે તમને કહું. શર્ટ ક્યાં? બધાયના બુસ્કોટ સીવવાનું બાકી છે ને એટલે એ બાકી તું રહી. પેલા પેન્ટ જ સીવે. હા અરે મારો મગજ છે ને હાવ ગાંડા જેવો થઈ ગયો છે. કેમ આમ કરો અશોકભાઈ? તમે ગઈ વખતે ખાલી પેન્ટ આપીને મોકલી દીધા હતા અને અત્યારે કપડાં લેવાનો સમય હતો તમે પણ હાવ આમ
હવે એ કે સિવાય ગયા છે તો લઈ જ લેવાના હોય ને હું હું સિવાય ગયા છે તો હું છે હું થયું છે તમારા બે બાણાને બાપા ફોન લેવો છે એને લે હજી 10 મહિના ચા તમને ખબર હશે ને વલી ખેરે ધડ થઈ હતી ત્યારે પણ એમને ગઈ વખતે એને ફોન લેવો તો તઈ અમે આવ્યા સમાધાન કરાવ્યું તઈ તમે ફોન લઈ દીધો વળી ફોનની વાત ક્યાંથી આવી એ પાછું આવ્યું બધું હવે મૂક ને તું આ લપાયા કરશું ને તો હાંસ પડી જાય તો શું કરવાનું છે હવે હવે એ કહે છે કે નવો ફોન માંગ્યો એટલે મેં ના પાડી દીધી કે હમણાં મારી પાસે વેત નથી એટલે ફોન નથી લઈ દેવો અને એ કે હોનાની બુટી માંગી હોનાની બુટી કે પછી ક્યાંથી લઈ દેવી મારે અત્યારે તો મારો કઈ વાક છે હવે અમારો વાંક છે બાપ અમારો કે અમે તમને બેન ઘર ગાવ્યા ના ના આમ તો બહુ ફાંકા શીખતો ગામમાં 5 વાર તો પ્રોગ્રામ કરતો મહિનાનો હું કામ મને તો એમ થયું એસકો આટલું કમાતો હોય છે ગામમાં દુકાન ને અને મને એમ થયું કે આ તો હારો સદ્દર પાર્ટી થઈ ગયો છે હવે પણ હવે હારો લુખો નીકળ્યો હવે હા પણ તે કોઈ દી મારી દુકાનમાં એવું બોર્ડ ભાળ્યું તું બોર નહોતું ભાઈ પણ માના એટલું તો કમાતો જ હોય કે નહીં કે ઘરની બધી જરૂરિયાતો પૂરી કરી શકે જરૂરી કઈ અશોકભાઈ રેવા દો ને બાપા અમાર પાસે હાથ પગ જોડતા તમે આવ્યા તા બાપા મને કોક બાયડી ગોતી દ્યો મારા માવતર નથી તો તમે મારા માવતર બની જવા બની ગયા હું કાઢ લીધું આપણને 5 વાર હોટલમાં જમવા લઈ ગયો તો આપણને તો એમ થયું ઓહો અશોકભાઈ એટલે અશોકભાઈ એમાં તુંય રાજી થઈ ગઈ હતી 2 ગુલાબજાંબુ ખવડાવ્યા તો તુંય કહેવા માંડી કે મીરા મારે છે ને બેનપણી છે અને તમારે કરવું હોય તમે ગોઠવી દે આને એટલું જ જોતું હતું આ સ્વાર્થી હતો બસ મેં છે ને તમને બાયડી ગોતવાનું કીધું તું બાયડી નહીં હે ભગવાન વાહ આ હારું હતો ન ગોતી દીધી હોત તો હવે જે હોય પતાવો ને બાપા જે હોય ન્યા હેની વઈ ગઈ છે હું એમ કહું છું હું ક્યાં ના પાડું છું આ એને જો તમે તો ના નોત પાડો ને ઘરે રોટલા હાથે ટીપવા પડતાઈશ એણે કીધું કે જો ન લઈ દેવું હોય તો હું આ હાલી આ ભાઈ સાહેબ કે જાઓ કઈ પણ આટલી જ વાત મેં તમને- આમાં કાંઈ લાંબી વાત નથી એટલે તમને કીધુંય નહીં કાંઈ આ વખતે મેં કીધું ભલે જાતી મેં તો કંટાળીને લઈ આવશે પણ એમને એણે કીધું એટલે તમે સીધું કહી દીધું ગાલતી થઈ જાય એમ હા શરીફ રહ્યો ને મોટો કયા લગન પહેલા તો વાહે પડી ગયા તા ને અત્યારે હાલતી ની કરી દ્યો છો મેં કઈ એમ નથી કીધું કે તું વહી જ જા એને કીધું ને પેલા કે મારે વહી જવું છે એટલે મેં તો વહી જા સારું ખરેખર તનામાં અકલ તો નથી પાછો મને કે મેં તમને જાણ કરી આટલું થઈ ગયું તો કીધું કે મહાન નથી બહુ મોટી જાણ ન કરી તમાર વાંક હોય ત્યાંથી જાણ કરો 10 દિવસ થયા વિચાર કર તું 10 દીધી આપણને ખબર નથી પડવા દીધી કે આ વહી ગઈ છે ને આ બંને બાંધ્યા તો હવે કરી લેશે એની રીતે સમાધાન લઈ આવશે હું કરી નાખશે તમે આમ હાલો મેં તો કહી દીધું હું કરવાનું છે બોલ સમાધાન કરવું હોય તો આજને જ થાય નકર નહીં હું તમાર નોકરી નથી જાઉં હવે નોકરી ફોન કરી દીધો છે મેં રસ્તામાંથી મને ખબર હતી કે આજ કે આખો દી મારો આમાં જવાનો છે કેટલી રજાયું પડે છે. દર મહિને 2 રજા તમારે બે માણા હાટું હોય અમારે 4 રવિવારની મારે કામ ઘણું ઘણું થઈ ગયું છે. મારે શું કરવું તું રહેવા દે ને હાલ હવે હાલો હાલે હા તે જાઓ તમે બે જઈ આવો અરે હું અરે પણ- તારે આવવું જ પડશે એમાં નહીં હાલે અરે તમારી વગર થોડું કઈ સમાધાન થાય એક વાર સમાધાન તમારી વગર ચૂ પણ અશોકભાઈ 2 દિન 5 દિન ન હોય અમારે અહીંયા હું કેવું કહો તમારી રીતે ગમે એ કહી દેજો ને બૈરા વારે વાત કરવી હોય તો તું કે તો ફરક પડે હવે અમે બે જણ જઈને ત્યાં વાત કરશું ઓલા ડોહીમાં નહીં સમજે હરખું અને કાકી મને કેટલું સંભળાવે છે કિશન સાંભળી લેજે ને હવે આની હાટું હવે આ તો તમે વ્યવહાર કરાવ્યું છે ને એટલે એટલો ભાર આવે તમારી એમની ઉપર. જય હોય તો તમે શું સંભળાવો છો હે જય હોય તો હું કયો છો કે તમે વ્યવહાર કરાવ્યો છે અરે ભાઈ ભૂલ કરી છે વ્યવહાર કરાવ્યો છે તે? આ તો જો વાહે પડી ગયા તા ને હવે આપણે સંભળાવ્યા જ કરે જય હોય તો એટલે વળી ઈ તો ખોટું કહેવાય તારું તાર ભાભી હાટું એ ખાડી લઈ લેજે હા તે વાંધો નહીં હું 350 વાળી લઈ દઈ હાલો આ 200 હું નાખ દે 550 યાર તો પછી બધાય નાખી દેવાય ને હાલો હાલ ને ભાઈ હવે તમે આની પતે. બાજુ બોલજો હું ઓલી બાજુ બોલી એટલે સમાધાન થાય આપણે દર વખતે કરીએ એમ જ ને હા કોણ જાણે કઈ આવશે 1 કલાકથી રાહ જોઈને બેઠા છે મેં ઓલી ગોપીને ફોન કર્યો તો મેં કાંઈક એને સમજૂતી કર હા લે જય શ્રી કૃષ્ણ હા ઘરે જય આવે શ્રી તો કૃષ્ણ ભાઈ. આવો આવો તાને અહીંયા આવ ને મીરા જોયું જય શ્રી કૃષ્ણ કાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કેમ છો શ્રી મીરા કૃષ્ણ. જરાય સારું નથી સારું હોય તો તમને અહીં બોલાવ્યા હોય જુઓ અમાર નથી જોવું તમે જોવો તમે જે કર્યું છે ને ઈ તમે જોવો કે તમે શું કર્યું છે અમારી આઈને શાંતિ તું શાંતિ કેમ રાખવી દીથી અહીંયા બેઠીશું ફોન કરી તો જવાબ નહીં દેવાનામાં શાંતિ કેવી રીતે રહે જવાબ નહીં દેવાના એટલે તમારે કોઈ વાત કરે છે જોતા આવે છે સાનું કોઈ? મને રે ને તમે સાના મુના રહ્યો ને તું કે ને એવું મારું કાંઈ થાય ઘર છે, એટલે. મારું ઘર છે. શાંતિ રાખો શાંતિ રાખ આપણે વાત વધારવા નથી આવ્યા વાતને પતાવવા આવ્યા હા તો પતાવી નાખો ફટાફટ કરી નાખો સુલા સેડાલો અરે કેવી આ વાત કેવી વાત કરો છો? જોયું પણ તમે પણ થોડા ધીરે શાંતિ રહો. રાખો ને પણ તમે ગોપી તારે નો સમજવું જોઈએ બધી ભૂલ આની જ છે કડિયા કરે ને આ ઘર ભાંગવા સુધીની વાત આવી ગઈ
જરા તો વિચાર કરો તમે. જો કાકી તમે ચિંતા ન કરો. જો ઝઘડા તો થાય, બે માણાના ઘર હોય ને, અમાર બેય નહીં થાય છે. તો કા તમે છેડા નથી થઈ જતા? કા તુરી હમણાં નથી જાતી? હું કહું છું ને, જો ઈ હાડી હતા ને હાડી જ છે ને, તું હાડીમાંથી છે ને ડાયરેક્ટ ડ્રેસ પહેરવા મળી. તમે તમારું કરો ને, તમે તો સાહેબ બનીને ફરતા તો દરજી કામ કરવા માંડ્યા. આ તારા લીધે જ બધું થયું છે. નકર પેલા કેટલું મારે સારું હતું. એમ પેલા બલૂનમાં ફરતા હતા, આમ જ રહેતા હતા ને આમ જ રહ્યો છો. ઉલટાનું હું આવી ને પછી હારું થયું, નકર માપણી કરતા આ પટ્ટી નહોતી આવડતી. ને અશોક, હું તમને એમ કહું છું કે ડ્રેસ પહેર્યામાં તમને શું વાંધો પડે છે? વાંધો કાંઈ નથી, પણ ડ્રેસ પહેરે ને ત્યારથી છે ને મારી હામું બહુ બોલવા મળી. બા હું તમને કહું સાંભળો. આ જ્યારે ઈ પહેલા ઝઘડો થયો ત્યારે મોબાઈલ માટે થયો હતો ને, તો મોબાઈલ તો આને નવો અપાઈ દીધો. હવે ઈ મોબાઈલ નથી ગમતો, નવો 40,000 વાળો ફોન લેવો, ઈ વાત તો ખોટી કહેવાય કે કેમ નહીં? ખોટી કહેવાય? કેની ખોટી કહેવાય? તમે લુગડું લેશો, તમે એકનું એક પહેર્યા કરો છો, બદલતા નથી. ઘડિયાળ એકની એક પહેરો, બદલતા નથી. તું મંગળસૂત્ર તો 3 વાર બદલું છે. સાચી વાત છે. હું સાચી વાત છે ભાભી, પણ હું વાત થઈ હતી લે હોનાની બુટી માંગી, એનું શું કરવાનું? હા, ચાલો સોનાની બુટ્ટી માગી તો ક્યાં સાથીએ બાંધીને ભેગી લઈ જાવી છે? એના જ ઘરમાં એના જ પહેરી. ઘરમાં પણ મારી પાસે પૈસા નથી તો શું કરવું? એમ? કિશન, 1 મિનિટ મોબાઈલ આપો તમારો, મને હું બેગમાં કરવા? જોવા દ્યો. હવે એ નથી કઈ કરવું, રેવા દે ને. ખોટું બોલે છે, ખોટું. કેટલા રૂપિયા કમાય છે? તમે જે કામ કરો છો ને એ કામ કઈ નબળું નથી હો. માણા 50-60 હજારનો મહિનો પાડે. તમે પાડો છો? આ બા કરે એટલે પતી ગયો. હવે મૂકોની વાત ને જે એટલે હોય પતી ગયું એટલે એટલે એમ કે તમે હાસા આવીશો એમ. તને ઈ હાચા લાગે છે? ના, ઈ ના. હાચા લાગે છે તને? ના, ના. હા, માણાનું મોઢું જોઈને કોણ કહે કે આ માણા હાચો છે? હો વાતની એક વાત, મારે રહેવાનું થતું જ નથી. કાં મોબાઈલ ને બુટ્ટી આવશે ને કાં છૂટા છેડા થાવ. જો તો ઈ મોબાઈલ ને બુટી હાટું થી ને જ આવું કરે છે. એને મારી કાંઈ પડી જ તે નથી. મોબાઈલ ને બુટ્ટી કાંઈ કોઈ લઈ નહીં જાય. મોબાઈલ ને બુટ્ટી મારી પાસે જ રહેવાના છે. અરે જરાક વિચાર તો કરો. કિશન, આ વખતે નહીં પતે. પતી જા. જરાક વિચાર કરો કે જરાક નહીં, મેં પૂરેપૂરો વિચાર કરી લીધો. તમારી વાત માનવા નથી. દુકાનમાં આમ જો 1000 મીરા. કલાક બસારો કામ કરે, હે ઢવલા વળ કરે. આખું વળ ખાઈ જાવ તે પણ એમ નહીં હો, તમે સમજી લેજો. એ આખો દી ઘરના ઢેડા નથી કરતી. લે હા, આવ્યા મોટા બોલવા ના વાળા. ના, એમ નહીં. તમે કોને નથી કરતી? 18 કલાક ધૈડો જણ કયે કરીએ કે ખબર છે? વાહેથી બાયુનું ઘર હરખું આગતી હોય ને તો? સવારનો નાસ્તો, બપોરનું ખાવાનું, રાતનું વાડું, એના લુગડા ને ઇસ્ત્રી વતન કરીને પણ પહેરાવું. ઈ કમાઈને આવે ને ત્યારે તમે આ બધા ટિકટોક થઈને ફરો છો. હા. આમ તમને નથી ફરતા. અને વાત અમારા કરો છો. બાપના ઘરે અમે કઈ ભૂખે મરતા હતા? હજી એક વાત કહેવાની જ ભૂલી ગઈ. ઊંચા અવાજે વાત કરો, નીચા અવાજે. પણ મારે નીચો અવાજ નથી રાખવો. હજી કાક વેન કરવાનું તો ભૂલી ગઈ. તું હે, પાસે કે આ વળ. વસ્તુ લેવી છે. હે? હા તે વેસ્ટ ધણી પાસે વેન ન કરો તો કોની આલે કયો લાંબા હાથ ન કરે. તમે મોબાઈલ લઈ દેશો. ગોપી તું મોબાઈલ લઈ દેશે. એક અરે કામ કર પણ તું. શાંતિ રાખો. હું એમ કહું છું બા, તમે વડીલ છો આ ઘરમાં, બરાબર છે? તો તમે જરાક મીરાને સમજાવો. અમે મને આને હું કામ સમજાવે મારી માં? કાકી, મારામાં ઘણી બુદ્ધિ છે. જેના બુદ્ધિ ન હોય એને સમજાવો પડે. તારામાં બુદ્ધિ નથી. છાછું બોલે છે એવું નથી લાગતું. પણ હું તમને એમ કહું છું કે આ બધી માંગણી કરે એ તો એની ઘરવાળી છે તો માંગણી કરે. તું નથી કરતી કિશોર હારે? હે? એને ઘરવાળી છે તો માંગણી કરે. અને જવાનું છે ક્યાં? એને જ ઘરમાં ને તેમાં લઈ દેવા હોય એને વાંધો પડે. પણ કાવડિયા હોવા પડે ને વાત કેમ એમ. ન હોય તો લાવો મોબાઈલ બતાવો બેંકનું ખાતું. ઓ બેંક નું ખાતું થોડું કઈ એમ દેખાડું લે. બતાવી દો ને, પણ એટલે ખબર પડે પૈસા બતાવી નથી દો ને તમારી તમે. પાસે. લાવો બતાવો બતાવો. હમણાં તું જ મને કહેતો હતો કે મારી પાસે કાંઈ નથી, ફજ્યું નકર તો લઈ ન દઉં. હે? નળિયા વાળા માંથી ધાબા વાળા કરવા છે એમ. ખુશ ચાલુ થઈ ગયું. ઈ તો સારું વિચારે છે ઘર માટે. એને એવું કીધું પાયડી મકાન- નહીં હોય તો ધાબાવાળા મકાનનું શું કરશે? એટલે પણ કિશન, જાવા દો. હું જવા જો. તમે બીજું શું કરી? તમારે બેન સમજવું જ નથી. તમે હું તો સમજવાની જ નથી. હો વાતની એક વાત, ભૂલ બધી તમારી બે માણાની જ છે. તમે આ નાતરું ન કરાવ્યું હોત ને તો આજ મારાનું સાંભળવું ન પડે. આ તમારી હિસાબે રજા પાડી પાડીને અહીંયા આવું છું. નીકળો હાલો મારા ઘરમાંથી, નીકળો હાલો હાલો. હાથે મારે આ રહેવું નથી આ તો અહીંયા કોઈ રાખતું નથી. તમને તમારા મનમાં સાંકળી રાખો ને, પણ આ ખબર શું છે પણ? છે ને? ગોપી આખી વહી જા તું. બાજવાની તમારી નહીં હવે તો એને છે ને વારો પાડી વારો દો. પાડી દો. મને મારા ઘરમાં હા. આવીને એ આને લે. અરે આ હું કરે તું? હે? એ ગોપી. લે. માણા હાથ નથી. તમે ઢોર કરતાય ચાવ એવા. હાલે, આમાં હાલ તું હાલ પડી. એ જાય મારો ઓય. હમણાં. કામ કરવા આવ્યા છો કે ડખા કરવા? લે આ તો જો આ માણસ છે કે ઢોર છે? આ જનાવર છે. આ બાજી ને ઓલી આમ થઈ ગઈ, ઓલો આમ ભયો ગયો. શું છે હવે? હે તું બાંધવા આવ્યો છો? હે તો ઉપાડો હેનો લીધો છે? અરે એના બા જોતા હતા એમ તો એની ઉપર હાથ ઉપાડવા જતો હતો. મેં ઉપાડો લીધો હે એને ઉપાડો લીધો. મેં તો કીધું ઈ વાત કરવા આવી હતી કે આ તો હાવ કેવી છે એમ, અને બધું મારી ઉપર ઢોળવાનું. હા, તારોય વાંક છે જ તે. કેમ? એમણે કીધું તને કે ફોન આપ. કેમ ફોન નો આપ્યો? બતાવી દેવો તો ને ફોન. ફોન એમ થોડો તો કાંઈ- પૈસા છે તારી પાસે, ઈ તો પાકું થઈ ગયું ને. તું પૈસા ખોટો સાબિત થયો ન્યા. પૈસા કઈ ગમે ત્યાં નો વાપરવાના હોય. પૈસા જ્યાં વાપરવાના હોય ત્યાં જ વાપરવાના હોય. લે. જો હું ઈ આવશે નહીં હો પાછા, હજી તને કહી દઉં છું.
એમ નો હાલે ને હા, તમે આ સંબંધ કરાવ્યો હતો તો હવે સમાધાન તો તમારે જ કરાવવા એટલે પડે. ઠેકો લીધો છે, સંબંધ કરાવ્યો કેટલી વાર સંભળાવ્યું છે તમે લોકોએ તો. મને તો ઈ થાય છે કે અમે હું કઈ મોટો ગુનો કરી નાખ્યો છે? ગુનો નહીં પણ આ નો માને એવી છોકરીને ભટકાડી દીધી. નો માને હું આપણે જ્યારે છે ને પહેલા વાત કરતા હતા ને બહુ દાંત કાઢતા હતા ને મોટું હું આંબલા આંબલી બતાવીને ત્યારે વિચારવું હતું, ત્યારે સંબંધ થયો ત્યારે કહી દીધું હોત ને તો લગ્ન સુધી વાત ન પોગાડે. મને થોડી ખબર હતી કે હવે એને કરી. તું ત્યારે અમારી વાતે ન સાંભળતો, તારે ભાભી બોલાવે તોય વયો છે ભાભી પછી વાત કરું એમ કે નીકળી જતો તરત. ઈ તું તો મારી વાત સાંભળી પછી ફોન માગે ને બુટી માગે, પછી મોટો તો બરા હાર માગશે, મને બધી ખબર છે. તને બધી ખબર હોવા છતાંય તે અત્યારે આપણે કરવા હું આવ્યા, સમાધાન કરવું છે કે નહીં? હવે સમાધાન આમ તો થાય નહીં. 10 દિવસથી અહીંયા છીએ અને તેનો પાછો ફોન નથી ઉપાડ્યો. વિચાર કર, બધી જગ્યાએ તું આંખમાં જો. હું વાકમાં લે તું વાત તો કરી શકતો હતો ને, પ્રેમથી વાત કરીને વાતને વાળી શકતો હતો. તારામાં આવડતું હોત તો તું સમાધાન કરી લે, અમારે કાંઈ વચમાં ન પડવું પડે. એને જોઈને ત્યાં બધો પ્રેમ છે ને એ ક્યાંક વયો જાય છે. બધી વસ્તુ દેખાય એને જોઉં ને ત્યાં. એ બધું પછી જોજે, અત્યારે આપણે જે કરવા આવ્યા છે ને એ કર. હા બસ ફોન લઈ દે. હું નથી લઈ દેવા. લઈ દે ને તું. હું નહીં લઈ દઉં. સારું, થોડા પૈસા હું આપીશ ફોનમાં. હા, હપ્તા ભરી દઈશ 2-3 શરૂઆતના, પછીનો તું સંભાળજે. બુટી બે વસ્તુ છે આજકાલ, બે મારે તો ક્યાંથી કાઢવા. હા, બુટી તો એ દેવી જ પડશે, જો કે તો માનશે ને. એ તો બળેતરા છે. આપણે કહી દેવું ચોખ્ખા શબ્દોમાં હું એના બાને કે અતાણે બુટીને ફોન બે આપી દઈએ છે, લઈ દેવું. બુટીનું કરું છું કાંઈક. એ છે ને તારા ભાભીની જૂની બુટી પડીશ ને એ તને હું આપીશ, તું એનો વહીવટ કરીને આને નવી આપી દેજે. હો, કાંઈ વાંધો નહીં. પણ વાત ખબર ન પડી જોવે. અને રહી વાત તો અત્યારે તું એમ જ કહેજે બધું નવું લઈ દેવાનો છે. હા, અને સમજી ગયો? ફોનનું બધું તારી પાસે જ રાખ ને બોલું. એ બધું તું સંભાળજે ભાઈ, હું તને 2-3 હપ્તા ભરી દઈશ. આટલો ટેકો જ કરું છું, હવે કેટલું કરવું તમારા માટે, અમારે ગહાવાનું ન કરવું. પણ એ જો મારી વાત સાંભળ, એ બધું તું તારા દોસ્તારની દુકાન લઈ દેજે, લઈ જાજે ને ત્યાંથી લઈ દેજે. બધું થઈ જાય, પણ હવે તું એક શબ્દ ન્યા ન બોલતો, ખાલી પ્રેમથી જ કહેજે કે હાલો હશે મારી ભૂલ. શું કહેવાનું? હાલો હશે મારી ભૂલ. હવે પતાવો, હવે પતાવો. મોબાઈલ ને બુટી લઈ દઈ. હા, એ લઈ દે. પણ હવે ઘરે જઈને પછી પાછી નવી કોઈ માંગણી કરવી નહીં, આટલું બોલ દેજે, એટલે પાછું નવું કાંઈ ન. માંગણી વાળું તું બોલતો હાલ છે. આ હું બોલ દે હાલ. દાંત કાઢતો કાઢતો મોઢું હરખું કે. તેથી આમ કરીને વરાજો બનાવ્યો હતો ને એના જ આ ફળ છે. મીરા, હદ છે હો. મેં આવી નહોતી ધાયરી તને કે તું આટલું બાધી. તને મેં આવી નહોતી ધાયરી તો તું એવી ન નીકળી. આ લાલે મેં શું કર્યું છે? તને ખબર હતી કે આ લુખીનો છે, તારે મારે હગે કરાવી શું કામ જોઈએ? તેથી તું કેટલી મોટી મોટી કરતી હતી કે મોઢામાં ભલે કાંઈ કાટ લેવાનું ન હોય, પણ માણા બહુ સારો છે. તે હમણાં શું બોલી તું? હું બોલી કે 50-60 હજાર રૂપિયા કમાવશો. આપણે આખા ગામડામાં કોઈ દરજી એટલું કમાઈશ? તે ઈ જ કહેવા માંગુ છું કે કમાવશો તો વાપરવાની તેવડ રાખો ને વાંહે. ભગવાને આવી હારી બાયડી આપી હોય ત્યારે મોજ શોખ પૂરા ન કરાય. એની પણ આ બધું તું ઢઢાડીને ફરે છે, કોણ તને લઈ દે છે? ઈ લઈ દઈશ તને એવું લાગે છે? ઈ કાંઈ નથી લઈ દઉં, તમારે માય ડ્રેસ લઈ દીધો છે મને. એટલે ડ્રેસની વાત કરું છું તો? આ બુટિયા જો, આ ચેન જો, આ મંગલસૂત્ર હંધુ હોનાનું ચડાવ્યું તું તને એને. ઈ તો 1000 માણા જાન લઈને આવ્યું હોય ને ભૂંડા લાગે ને એટલે ચડાવ્યું તું, બાકી કાંઈ ચડાવે એમ નથી ઈ મને. હા, શું તું બોલ? ઉપરાણું ખેંચ મને બેન એનું. તું એનું ઉપરાણું ખેંચવા મને લઈ આવી. હાલ માર વાત હું તો તારું ઉપરાણું ખેંચું છું બાપા. હું તું મારી બાજુ બોલ. પરાણે બોલાવશે મને એની બાઈ. હે કહું છું તારી વાત હાસી છે. ઈ જ નુગરો માણસ છે, હાવ નફાવટ છે, નકટો માણસ છે, હજી કેટલું કહું. અને હાવ એટલે હાવ જાય એમ છે. લુખો કે લુખો? હાવ લુખો છે. તારા જેવી બાયડી આમ ગોતવા જાય ને દિવાળી ને તોય ન મળે, એટલે તું મળી બહુ કહેવાય. પણ ન્યા એની સામે કાં નહોતી બોલતી, ને તો બંધ થાવ માંડી હતી. પણ ના તમે જ મોકલી હોય તો ક્યાંથી બોલવું? હું તને એમ કહું છું. હું તને એમ કહું છું કે મોબાઈલ અને બુટી આવી જાય તો આ ડખો પતી જાય એમ જ છે. લાંબુ માર કરવું જ નથી. કેવડી બુટી લેવીશ? 1.5 તોલા. તોલાનો ભાવ શું હાલે છે? લાખ રૂપિયા. તે ભાન છે તમ? મને બધું ભાન છે. ક્યાં ને આપણે રોકડા પૈસા દઈ દેવા? હોની ઓળખી તો હપ્તા ન કરાવી નાખવી. મને બહુ કરી. કયો હોની ઓળખી તો વળી તને ખબર પડી ગઈ? એનો જ છે, દોસ્તાર હે એનો. લીધું હોય શકાય તો જ ખબર આ લીધું તું મંગળસૂત્ર. આ કડિયો તૂટી ગયો, પીન નાખવી પડે સોનાના મંગળસૂત્રમાં મારે.
તે મીરા હું કહું છું મારે તારી કોઈ વાત સાંભળવી જ નથી એ ગોપી તો તું લઈ કામ દઈશ એમ લઈ દઈશ લઈ દઈશ કયા લઈ દે તું વાત કરીએ ને યાર જો જ્યાં લગી નહીં લઈ દે ને ત્યાં લગી રીહામણા મનામણા તો ચાલુ જ રહેવાના હે એકવાર બુટીને ફોન આવી જાય એટલે બધું બંધ અત્યારે બુટી રાખ ફોન નું પછી વિચાર ના ના એક ફોન તો ના ના પૈસે. 10 દી બગાડ્યા મેં મારા અહીંયા પણ ફોન તો છે તારી પાસે ભૂંડો જૂનો છે નવો જૂનો જોઈશે. એટલે 10 મહિના થયા છો હજી તું વિચાર તો કરી એલી નવી બુટી હોય તો કાન પાયા ફોને નવો હોય તો બે નવું નવું કેવું સારું લાગે વાત તો તારી હાવ હાસી છે પણ અત્યારે બુટી નું રાખ એક કામ કર તું જા અહીંથી કિશનભાઈને લઈ જાવ ઓલી ગળામાં પટ્ટી પહેરીને ઓલો એને લેતી જાય મારા એક કામ જ નથી તમારે કઈ જો મીરા વાત સમજવાની કોશિશ કર અમે અહીંયા આવ્યા છીએ તને ખબર છે કિશનની નોકરીની રજા રાખીને આવ્યા ને મારી તો તબિયત જાવ આઈ કરી ધંધા તમારે મેં શું કર્યું આ તમે લગ્ન કરાવ્યા ઈ તમે કર્યું તમે મારા લગ્ન અહીંયા નો કરાવ્યા હોત ને કોઈ ખારો છોકરો ગોઈતો હોત તો મારા આદી જ નહોતા પણ આ ગનાની સજા તો અમે ભોગવીને અહીંયા વારંવાર આવીએ છીએ તને જ્યારે રહ્યા ત્યારે મને તમે તો ગુનો કર્યો તમને ખબર પડી ગઈ છે ને જોયું ને ઈ તો કહું છું, તમે ગુનો જ કર્યો છે પણ સજા હજી તમને મળશે જ્યાં સુધી મારો મોબાઈલ ને બુટી નહીં ત્યાં લગી તમને સજા મળતી જ રહે હારું હાલ બસ બુટીનું થઈ જાહે અને ફોનનું થઈ જાહે તો મારે તમારા હારાન ઘરે વયું જ જવું છે આ કઈ મારા આ હારા માણા દીકરીઓને આવું સારું લાગે રી હમણાં કાઢતી હોય સટ મનાય એટલે જાવું છે હાલ મારે મંડી પડી બે હો મોબાઈલ ને બુટી બે હા તો પાડી દીધીશ ઓલા મનાવે તો સારું એક તો એને મનાવતા ઓછું આવડે પાછું એટલે હવે સમજ્યા કાકી મગજમારી નહીં થાય આ જો આય સમજી ગઈશ તમારી દીકરી એ બાએ સમાધાન થઈ જાય ને તો હું છૂટું આ બે જણાથી કેમ તમને વાંધો પડે છે કે વહમી પડું છું તમને આયા વાહમી તો નથી પડતી પણ મારે તો દીકરીને વળાવી તો ખરે કે આવી કે નહીં પટ્ટી હાય મને હજી કેવું હોય નહીં કહેજે પણ મારે પટ્ટીને કાંઈ નહીં કહેતી હો નકર માપ લઈને છે ને એક એવું કાંક સીવી નાખીને એમાં પેક કરીને મૂકી દે એક બાજુ જો આને સમજાય એ જમાઈ આ પટ્ટી ગરમ લટકાઈને ફરો છો ને એટલે પટ્ટી જ કહેવાય સાંભળી લીધું આ એને પટ્ટી જ કહેવાય આને અને કાંઈ- મેં કાંઈ એને વાંધો નબળી નથી કીધી હારી પટ્ટીના કારણે જ ઘર હાલે છે આ પટ્ટીના કારણે જ અમારું બધું હાલે કાંઈ પણ વાંધો અહીં નહીં ચાલો વાંધો નહીં જો હા. હાલ હું છે ને બુટીને મોબાઈલ બીજી વાત નહીં લઈ દઈ આઈ જજે આ લે લે આઈ છે આઈ જ એટલે ઘરે જતા રસ્તામાં બજાર નો આવે પણ હળવી રે આપણે રસ્તામાંથી જાવું ને ઘરે પૂછશું ત્યારે માર્કેટ બંધ થઈ ગઈ છે કાલક વાળા લઈ દે આપણે કાલ આવીશું પણ એમ હવે નો હાલે ને વિશ્વાસ હવે કોઈના કરવાના થતા જ નથી એકવાર વિશ્વાસ કર્યો આને હવે કયો? અમારી જિંદગી બગડી ગઈ આને કયો સમજી જાય નકર આગળ માપ લઈ લે પણ એ એમ કે છે કે મને લઈ ગયો હોય તો હું આવી પણ જતો કાકી આમ જો અમારું નહીં માને તમે મનાવો એને કે બે દી રહી જા ખાલી અમે ના નથી પાડતા જો આજ શનિવાર છે માર્કેટ હમણાં બંધ થઈ જાય કાલ રવિવારે બેંકમાં બંધ હોય રજા હોય આને ક્યાંથી પૈસા ઉપાડવા બેંકમાં ક્યાં પૈસા હતા એન પાસે હમણાં તો હમણાં આવ્યા બેંકમાં પૈસા જ નથી એટલે એ તો કોકની પાસે માંગશે તો બેંકમાં જાવશે ને અને અમારે ત્યાં કોઈ એટીએમ બેટીએમ એવું ગામડે છે નહીં હા. એટલે એને કઈ કાલક પૂરા બે દી રહી જાય એમ હું અસર થતા સોમવાર પછી નહીં ખમું હા હા કાંઈ વાંધો નહીં થઈ જવાનું છે પાકું ને થઈ જાય ને તમે એને હું પૂછો છો ઈ ઘરવાળો છે મારો આપણું ના વેવાનું ના વાતે એટલે સાચી, હા એને હું પૂછવાનું તમારે જે કરવું એ હાથે કરું ને હા હા હું આની ખાતરી લઉં છું અને તમને કહું છું કે પાસા વરો ને અત્યાર લગી ખાતરી લઈને પણ તો આગળ વધ્યાતા જ હું કામ આગળ વાત જ નહોતી હકાવીને સાચી વાત છે તમારી વાત એકદમ સાચી છે આગળ વધ્યા શું કામ તમારે બેને બધું કરવાનું જ ક્યાં આવતું ના, હતું? એટલે કયો મારું કહેવાનું એમ મીરા કે ઈ અશોકભાઈને જોવાનું હોય ને અમારે થોડું કઈ લઈ દેવાની વાત એમ હા પણ આ કિશન વચ્ચે પડે છે તો વચ્ચે કિશન ને વચ્ચે રેવાય જ નહીં ને એ બેને સમાધાન કરવું હોય તો એની રીતે લઈ દે વસ્તુ આમે તો એ ખૂણામાં થાય. જઈને રોતો હતો જમાઈ તમારો સાચું કહું હવે તમારા આંગણે આવીને કોઈક રોવે કેવું લાગે બચારો કહે કે મારે વાંધો નથી લઈ જ દેવું છે પણ હું તો કંઈક બીજું વિચારતો હતો એટલે અને જો મીરાને આટલું બધું હોય તો મારે ક્યાં ના પાડું મારે ક્યાં લઈ જવું મારું જે છે એ બધું એનું જ છે અને મારે તો આપવું જ છે આટલું તમને એ પ્રેમથી કહેતો હતો ને પ્રેમ કરે જ તમને વિચાર તો કરો જરાક મને ખબર છે તમારે કહેવા જરૂર નથી રોતા હતા કેવી રીતે રોયા એ? કેવી રીતે રોતો કે મેં તો આ એને મીરાય રોયો. બિસાડી કહેતી હતી ઈ કે મને બીજો કઈ વાંધો નથી કે મારે હાહરે જાવું તો હોય જ ને પણ આ તો કે આ બે વસ્તુ લઈ દે ને તો ન બોલી કે મારે હાહરે ન જવું જોયું હા. હા ભાઈ તો જરાક વિચાર કર આ બંને છે ને એકબીજાની સામે નથી બોલી શકતા બાકી અમારે પાસે તો વાતું કરો જ છો કે મારે નહીં હાલે ઈ કહે મારે નહીં હાલે તમને બંનેને એકબીજા વગર ગમતું નથી ને આમને 10-10 દિવસ કાઢી નાખો છો તો આવું કોઈ કરતું હોય છે હવે તમારે ઘરે નથી જવું? ઘરે જવું છે પણ તમે હરવાર હાલો અને આ વાતને પૂરી કરો હા જો હજી એક મારે વાત કરવાની હા બોલ નાખો હા જો આ બે વસ્તુ લઈ દો પછી બીજી કાંઈ માંગ નહીં કરે કે ભવિષ્ય થોડું કોઈ જોયું છે ભવિષ્યમાં મોબાઈલ તૂટી ગયો બુટી ખોવાઈ ગઈ તો પાછું નહીં કહેવાનું એટલે આખો સાંભળો આવવાની જ સાંભળો છે હો. આ જવાબદારી તમારી પણ બને છે આવી રીતના તમે હાવ વર્તન રાખો એ તો નો હાલે ને ઘર કેવી રીતના તમે આ મકાર છો પણ મીરા ઈ ખોવાય તઈની વાત તએ હું તમને એમ કહું હું એક ટક રાંધીને મેલ દઉં ને પછી અઠવાડિયું નો રાંધુથી હાલ છે નો હાલે નો હાલ ટાણે જે જોતું હોય ઈ જો એમાં હાલે જ નહીં
પણ જરા કામ પણ ભવિષ્યની વાત ભવિષ્ય ભાઈ હું પણ બે સોટાણા છો માર બેનપણી બસ બહુ પજવો નહીં તમને બેન કહી દઉં હાલો હાલો આટાણની વાત કરો ને હા તો હાલો સા લાંબી મૂકો લાંબી તમે જ કરો છો ચા મૂકો સા જાઓ. મૂકો એટલે સા ગોપી, પીએ સા મૂક. હે? એ સા મૂક ને હા, ઈ તમે મસ્તીનો બનાવો તો કેવી મસ્ત ચા નહીં આવી તમારા ઘરે આ હા ચા બહુ સારી તો બનાવી બધું વસ્તુ બતાવી દો જાઓ ફટાફટ સા મૂકો એને બધું જોયું છે મારી બેનપણી જા તમે મેં તમારા હાથની ચા પીધી છે બહુ મસ્ત બનાવો જાઓ પણ એલી હું તાર ઘરે આવીશ એમ કહું એટલે જ કહું છું મારા ઘરે તું ચા બને તો કેવું સારું લાગે કોકને એમ થાય કે આવી બેનપણી જ હોવી જોઈએ જા ચા બને છે એ બે જણા હવે થોડીક પૂરું. વાતો કરે લે ને ત્યાં સુધી જા સામુ એ જાનેલી હા ને પતે જલ્દી હાલ ને આ હું જ મૂકી દેત પણ મને હારું આંધરીને હુજે નહીં હવે તું હું આ અડધી રાતે માપ જ લેતું હોઈશ ને તું. કાંઈ વાંધો નહીં હા જે થયું એ બરાબર છે હવે ધ્યાન રાખજો અને શાંતિ વાર સલાહ દીધી અમને ખબર પડે કે ધ્યાન રખાય એમની ન્યા બે રકાબી ચા ઢીચી ગયા હતા તોય તમે સંતોષ ન થયો તે મારી પાસે પાછી ચા બનાવડાવો છે એક તો થાયકા હોય ને માથું સડી ગયું મારું બે યારે લપ કરીને તને વાંધો શું પડે છે જોર આવે છે હવે એ જ બધી તૈયારીમાં શું કે હવે ત્યાં સમાધાન તો કરાવી દીધું પણ હવે હું કરશું આગળ હું કરવાનું એ વિચારું છું કારણ કે બધું મારે જ કરવું પડશે એટલે આગળ શું કરવાનું એટલે હું બેન સમાધાન થઈ ગયું હજી શું કરવું છે હું કરવું છે હું આ ફોન બુટી કામનામ થોડું થવાનું છે ઓલાથી તો કેમ થાય કમાઈ હે ડોહો આફેડીનો દેહ ક્યાંથી દે હે મારી ઉપર નાખ્યું હતું એટલે તી માય નહોતો હા એમની તમારી ઉપર નાખ્યું એટલે ઓલો હજી 10,000 રૂપિયાનો તે ફોન વાપરે છે ને 10 મહિના પહેલા લઈ દીધો એના પૈસા હજી પાછા ન થાય પાસ કાય ખબર છે પણ હવે શું કરવું કે તું ત્યાં વાત જ એવી વધી ગઈ હતી તમને કોણે કીધું તું એમ કહું છું તમારી ઉપર ઈ લેવાનું કેમ ઢીલી પડી ગઈ હતી ઈ મને કેમ પેલા તે હું ને સ્કીમ આપી મેં એવી સ્કીમ આપી મેં કીધું કે હે ને અશોક લઈ દેશે તને બુટી ને એ બધું 2-4 દી રહી જાય એમ કેવી રીતે લઈ દે હે ને હું લઈ દે હે ને ઈ આપણે થોડું જોવાનું હોય હા તો કાંઈ નહીં જોવાનું આપણે જ છે મેં જૂની બુટી તારી છે ને એ આમે પડી જ છે એટલે અટાણે આપણે એ હોની પાછી દઈને નવી કરાવીને આને દઈ દઈએ અને ફોનમાં મેં કીધું 3-4 હપ્તા હું ભરી દઈશ પછી રાગે પડી જાય એટલે વાંધો નહીં એમ ફેરથી બોલો તારી જૂની સંભળાય એમ તારી જૂની બુટી આપવી પડશે તમારી ભૂલી થાય જો તું ગોપી આવી રીતે નો કે તને કહી દઉં છું એમને મને પૂછ્યું તમે અહીંયા સીધા બારોબાર મારી બુટીઓના વહીવટ કરી આવ્યા છો હજી સુધી કહો છો 10,000 આવ્યા નથી પાછા મારે શું કરવાનું આવી રીતના આપણું નાક કપાય છે જ્યારે મારું હેનું નાક કપાઈશ તમારી બેડી ઘરમાં પડીશ તમારું હેનું નાક કપાઈશ એમ કહું. વચમાં રહ્યા એ આપણી ભૂલ ને આ વચમાં રહ્યા એટલે તો ઘાય છે ઈ વિચાર કર કે કાલ સવારે બધા એમ કહે કે બે મોટા ઉપાડે કરાવરાયું હતું અને હવે છૂટા પડાવ્યા હવે એ લોકોને માથાકૂટ થાય છે વચમાં સમાધાન કરવાય નથી આવતા એમ નહીં એટલે આ કાલ હવારે આ બેનો ડખો એટલી હદે ઉપર થાય કે એ સમાધાન થાય એમ જ ન હોય તો તમે તો આ અસ્કાને મન રાખવા ને આ ગામને દેખાડવા હાટું મને હોત દઈ દ્યો ને અસ્કાન કે એટલે તું તમારી બાયડીએ લઈ જા અરે કેવી વાત કરશો તમારી બુટીના વ્યવહાર કરી નાખ્યા તો એ કરી નાખો પણ ઈ વાત એવી રીતના કરી છે મેં એને ખાલી બુટી અત્યારે દેવાની છે હા. અને એ નવી કરીને આપે ને પછી અસકો આપણને ઈ બુટી છોડાવી દે ખાલી ગીરવે મૂકવાની છે સમજી લે મારી બુટી મારે ગીરવે મૂકવાની અસ્કાનું ઘર બસાવવા એવા વ્યવહાર કરાવવાની આપણે કોઈ જરૂર નથી તારી બુટી વેચવાની નથી કે ભંગાવાની નથી ઈ બુટી ખાલી આમનામ હોની પાસે પડી રહે ત્યાંથી આપણને બીજી એના બદલામાં એક હોનાની બુટીઓ આપી દે હે અસકો જ્યારે પણ પૈસા આપશે ને એના એટલે ઓલી બુટીઓ ઈ પાછી આપી દે આપણી જૂની લ્યો આ વાત મારા વહીવટ કરવા નથી થતો હો વાત એક વાત જે થાવ હોય થઈ જાય અસ્કાનું નોડીનું તૂટવું હોય તો તૂટી જાય હું મારા માવતરની આવેલી બુટી હું કામ ગીરવે મૂકું મારા ઘરવાળાના આવકની કમી નથી તો અરે પણ કરવું પડે હવે તું સમજ ને તો તું હું કામ મને કીધું કે સમાધાન કરાવવું જોવે મેં એવું કીધું તું સમાધાન કરવાનું કીધું તો તું તારી બેનપણીને સમજાવવું જોવે આટલું બધું માગ કરે છે ભૂખડ છે હાવ તો તમારો ભાઈબંધ શું કરે છે ખરો અહીંયા દી રાત કપડા સીલે રાખે છે તો 9 રૂપિયા દઈ દેવાય ને મારી બેનપણીને અરે એને મકાન લેવાનું છે કે બેચારો સારું વિચારે છે તો 50,000 રૂપિયા કેનું મકાન નહીં રહી જાય કર્યા વિનાનું તો આપણી કરો ને હે આ તો મારી નોકરી હિસાબે આપણે અહીંયા રહીએ છીએ બાકી તારે તો અહીંયા મકાન બનાવવું છે હું ના પાડું છું આ શહેરમાં મકાન લીધું છે ત્યાં કોણ રહે છે ભાડે આપેલું છે વિચાર કર જરા સાની મુનીના રોને બુટીના વ્યવહાર કરી આવ્યા છો મારે નહીં ભેગું થઈ જાય હો વાતની એક વાત છે તને કહી દઉં છું બુટી તો દેવી જ પડશે હાથ નહીં એટલે તમારામાં બુદ્ધિ છે કે નહીં ઓલા અસ્કા હટતે મારી યાર હું ઉધડા આવ્યા તું છો હું કામ મગજમારી કરે છે એક તો સમાધાન ત્યાં કરાઈને આવ્યા બંને આરે પણ હરખું વાત થઈ ગઈ કે હાલો પૂરું કરો હવે અને હવે નહીં બાતતા ત્યાં સુધી તો પતાઈ દીધું હવે ક્યાં ઉપાધિ છે હવે એકવાર ખાલી આ દેવાનું છે એક જ વાર કરવાનું છે એકવાર કરવાનું આપવાનું છે પછી નહીં કંટાળી ગયો છું હું તો હવે નહીં એટલે તમે રાયડું પાડશો તો હું હા પાડી દઈશ એમ. તો તું મારી સામે રાડ્યું નાખશો આ બધા લાકડી લઈ લઈશ એટલે હું કહેવા માંગશો લાકડી તો અમથી લાવી હતી માં લાકડી ક્યાં કરો છો લેવરી પાછા જો કિશન આપણે વ્યવહાર કરાવ્યો સાચી વાત છે હું ના નથી કહેતી આપણી ફરજમાં આવે બે માણા બાદ આપણે સમાધાન કરાવી
પણ આપણી ફરજમાં એવું નથી આવતું કે આપણે એમને પૈસા દઈ દઈએ, આપણી હોનાની બુટીઓ દઈ દઈએ. આપણે કે એમને એમ નથી થતું હો. પાછું આપી દે હે ભાઈ નો આપે તો શું કરવાનું કહો? એ બધો હિસાબ લખેલો છે અને અશોકને મોકલી દીધો છે. તમ તાર ચિંતા કરીમાં તું એ આપી જ દે હે, ના નથી પાડતો. ભાઈ લાલચૂડો લોભડીનો છે, ઈ નો આપે કહું છું યાર. અરે ભાઈ સમજો ને તમે, મારે નથી લપ કરવાની થાતી. જો કિશન, મારે નથી સાંભળવું. આપણે બે માણસ હારું બને છે ને, મારી ખોટી તો ધડી ત્યાં કહીએ જા એમ કે ભાઈ તમે નોખા થઈ જાવ બે અને તમારે જે કરવું એ કરજો. એટલે એના બાપની નો કરશું તો બધું કેવા જાવ. આ ફેડીની આવશે તો હું એને કહી દઈશ. હા તો ઈ જ કહેવાની વાત છે. નથી એને કહી શકતા, નથી આપણે કઈ કરી શકતા, તો કરવું શું છે? એટલે આપણી પાસે છે એમાંથી દેવું પડે છે કે લ્યો ભાઈ હાંકો હાંકો હાંકો. એક કામ કરવી, આપણે છે ને વચ્ચે હવે પડવાનું બંધ કરી દઈએ. એમને રહેવું હોય તો રે અને મરવું હોય તો મરે. ઓલીને રિહામણે જવું હોય જાય, ને માનીને પાછું આવવું હોય તો આવે. આ ફેડીની વહી આવે તો મહિનો ન્યા પડી રહ્યો હોત. હા છેલ્લી વાર, આ છેલ્લી વાર એકવાર આપણે કરી નાખીએ, બરાબર છે? હવે તો હું થાક્યો છું. એટલે તમે માણાના મેળમાં નથી, એટલે પણ દઈ દેવાની જ વાત કરવી છે. મારે નથી દેવી હો વાત ની એક વાત બસ. અને સા હું નથી બનાવી દો ને, ગામમાં જઈને પી આવજો. અને કાવળી મિરકીન તો બનાવીને પીવડાવે. સમાધાન વાડીના થઈ ગયા છે બહુ. હવે શું કરું મારે? નથી આ હમતથી ઓલો આગળ મારે પાસે આવીને રોહે. હું બસાવજે હવે હા વસેટિયાને. લાવ્યો લાવ્યો હું બુટીનો ફોન લાવ્યો છું. ના ના ઠે કાલ ના એટલે કાલે નહીં થાય. હું કહેશો? જો આ તમારા સમાધાનમાં અમારા ઘરે દખા થઈ ગયા છે, એટલે હું તને એ કહેવા આવ્યો છે અશોક કે તારા ભાભી બુટી નહીં આપે એની જૂની, એટલે બુટીની વ્યવસ્થા તારે કરવી પડશે. રહી વાત ફોનની, તો ફોન માટે જૂનો ફોન તું આપી દેજે, નવો ફોન લઈ લેજે. હપ્તો ચાલુ થાય ને પછી આપણે વિચારીએ કે કઈ રીતના કરવું. શું થયું? સોરી સત્તર પણ આમ ફરી ન જવાય ને, તમે શું લેવા આવ્યા છો? ના પાડવા. હે ના હા પાડવા બરાબર તો હાલે જ ને. કેમ છે કેમ નહીં પૂછો. અમારા ઘરમાં 99% બધું બરાબર હાલતું હોય. તમારો કે ગોપીનો પગ પડે ને એટલે બધું બગડી જાય. કેમ? સલાહ તમારી, તમારું જોજો ને આ બધું શીખે છે કે જેવું કિશન કરે ને એવું જ મારે કરવું. પૂછો લ્યો. હું એવી રીતના રહેતો જ નથી ને, એવું કઈ કરતો જ નથી. આ તો છે ને આને હું સારી સલાહ ને સારી શિખામણ આપીને જાઉં છું, જેથી કરીને તમારા ઘરમાં કઈ વાંધો ન આવે. તમારે હું કામ અમને સલાહ આપીશ? અમે કઈ નાના કિકલા છીએ, અમને ખબર નથી પડતી. અમને હંધી ખબર પડે છે કે ઘરમાં કેમ રહેવાય ને કેમ ન રહેવાય. તમે આવીને હળી કરી જાવ ને એમાં બધું બગડે. ખબર પડતી હોત તો ક્યાં કઈ ઉપાધિ હતી હે? આ વધારે પડતી ખબર પડે છે એટલે જ તો વાંધો છે આને. તમે દાંત ભીણ્યા કર્યા મારા સામે? ના ના આની સામે કીધું. ચા પીવા આવ્યા છો તો દૂધ લઈ આવી દેજો, એટલે ચા બનાવજો ને ફટાફટ જાજો. કઈ ચડાવતા નહીં મારા ઘરવાળાને. ઈ તો ભોળા જ મુવા હે. ઈ તો એનામાં તો કઈ છે જ નહીં. કપટપણું એને આવડતું જ નહોતું. તમારે ભેગા રહીને શીખ. કાંઈ વાંધો નહીં. ના મારું નથી કહ્યું, મારું ઘર છે. તું જરીક સામું સેડા ને વાતમાં સેડા ને. એને આવીને કીધું ચા પીવા એટલે તમે બોલ્યા. જોઈ લો તમારી સામે દાખલો. નકર આ સુધી માણા કોઈ ચા નથી બોલ્યો. પૂછી લ્યો. અરે જરાક તો ઇજ્જત કરો અમારી. તમે તો હાવ ઉતારી પાડવા વાળી જ વાત કરો છો. જરાક કાંઈક માણસની જરાક તો આબરૂ રખાય કે નહીં? અમે કિશનભાઈ કેમ છો? હારા છીએ, તમે હારા રહ્યો તો. જો જવાબ હરખો. તમે જ નથી બોલી શકતા હારું. અમે જ ક્યાંથી બોલી કે ચા મૂકું છું. આવ્યા છો તો બે જો ને ગોપીને ફોન કરીને બોલાવી લો ઘડી. બે જો ખાલી ચા કે કાંઈ ખાવાનું જોઈએ ભેગું? ચા ખાલી ઇજ્જત આપું છું. ચા ખાલી. જો હું કઈ ન જાણું, આમ ના પાડો અચાનક ઈ ન હાલે. અને તમારે બે માણાના ભલે ડખા થાય પણ અમારે હવે ડખા ન થવા જોઈએ. જો અશોક તમારી વાત સમજ. તમારી હિસાબે દર વખતે અમે જતું કર્યું છે. પહેલાના પૈસા મેં તને આપેલા છે, માંગ્યા તારી પાસે, તે મને આપ્યા સામેથી. એ તો વ્યવહાર કરાવ્યું છે તો આપવા પડે. વ્યવહાર કરાવ્યો તો ગુનો કરાવ્યો અમે. તારું ઘર બંધાયું છે ગાંડા. તારે તમારા પગ આમ છે ને ધોઈને પાણી પીવું જોઈએ, પૂજવા જોઈએ અમને. વાપર પૈસા ક્યાં વાપરવા એ પૂછતે. હા ભાઈ પૈસા જો અત્યારે મારાથી ઘરમાં માથાકૂટ વધી ગઈ છે. મને ખબર છે કે તમારી હિસાબે અમારે ઝઘડો વધે. તું ગમે કંઈક કર અચકા, તું જો સમજ તો કાં નથી. આ અમને જો હમણાં ખીજાણો એટલે કેવા સમજી ગયા કે હા છે માન આપું, પ્રેમથી વૈયા ગયા, ચા મૂકવાઈ ગયા. તો તું તારી રીતે તારી બાયડીને એટલું ન કરી. અરે બે માણસને કેવી રીતના રહેવું જીવનમાં એ અમે શીખવાડી જાવ. સમજ તને લાગે છે? સમજી જાહે. તમને સમજાવતા આવડતું નથી. એકવાર સમજાવવાની હરખી રીતે કોશિશ તો કરો. જો અચકા, હું હો વાતની એક વાત ના, એક વાતની હો વાત. આ બધું આવું થઈ ગયું છે હવે તો. તું સાંભળી લે. અત્યાર લગન અમે હંમેશા એવું જ વિચાર્યું હતું કે તમારું હારા માટે અમે કરાવ્યું હતું. ખરાબ થાય એ માટે જ નહોતો કરાવ્યો આ સંબંધ.
અમે બે જ્યારથી આ સંબંધ કરાવ્યો છે ત્યારથી તમારા સમાધાનમાં જ પડ્યા છીએ. અમે અમારું જીવન જીવતા જ ભૂલી ગયા છીએ. અમને હંમેશા એક જ બીક હોય છે કે હમણાં અશોકનો ફોન આવશે, કાં મીરાનો ફોન આવશે, કાં એના બાનો ફોન આવશે, કાં શું થાય, આ કેમ રહેતા હશે, કેમ નહીં, હમણાં 2-3 દિવસથી કેમ કાંઈ સમાચાર નથી. આ તે તમારી ઉપાધિમાં અમે જીવી ન થકતા. જરાક વિચાર કરો કે વચ્ચેવાળાની હાલત શું થતી હોય છે. તો હું એને છે ને મનાવવાની કોશિશ કરી, નહીં માને તો પછી મારે તારી પાસે આવવું પડશે. બસ ભાઈ મારા, એટલી તો હું દયા કરું છું. તને હું દયા બધી દાખવી દઈશ, પણ તું અત્યારે મહેરબાની કરીને છે ને તારી રીતે આ બધું સંભાળી લેજે. અને હજી એક વાત કહી દઉં કે હવે તમે ઝઘડાઓ કરશો ને તો મને યાદ ન કરતો. એમ ન હાલે ને, યાદ તો તમને પહેલાં કરવા પડે. બોલી અહીંયા સા લઈને આવે ને પહેલાં હાલ આપણે ત્યાં જ આવી. ના ના, તો મને કાલ તારો એક શબ્દ છે ને એ બહુ ગમ્યો. કયો? આ કિશન આપણી ઘરે બેઠો તો ને તે તઈ મેં કીધું એને ઈ અને ગચકાયો ઈ ને હા. મને એની ઉપર બહુ ખાર છે એટલે. અને તે મારું કાંક કીધું તું ને આ હું હાવ ભોળો છું. હા હો, ઈ વાત તો સાચી. ભોળા તો તમે બહુ છો. હું કહું છું આ હોની ને ક્યારે કાલ જવાનું છે કે આપણે? તો ઈ બાને હું નવો ડ્રેસ પહેરી શકું ને તૈયાર થાવ મસ્તીની કાંઈક. પણ આ ઓલી વાત હતી ત્યાં લઈ જાય ને પાછી કે હું ભોળો છું અને ભોળાનો ભગવાન હોય ને. ઈ જ કહું છું ભોળાનો ભગવાન હોય. ભોળા કાંઈક માગે ને તો ભગવાન આપી જ દે. તમે છે ને થોડોક મોટો હાર હોતો ને માંગી લો મનમાં. ભોળા છો એટલે ભગવાન દઈ જ દે. પણ એક વાત કહું, બોલો ને. હમણાં રહેવા દે આ બધું ફોન ને બુટી. કામ હા, એમાં એવું છે ને હમણાં બહુ પૈસાની તંગી છે. પૈસાની તંગી છે તમારે? હે પટી, તમે હું કઈ લઈ આવ્યા હતા મને કે તમે બધી વસ્તુ લઈ દો એટલે તો હું અહીંયા આવી છું ને? એટલે એનો મતલબ કે તમે મારી હારે ખોટું બોલ્યા. ભોળો માણા કોઈ દી ખોટું ન બોલે ને ભોળા માણા હોય ને એની ઉપર કોઈ દી તાણીથી ન બોલાય. તમે ભોળા છો તે જ કાલ કીધું હતું. પાક્કું? તમારો ફોન બતાવો, બેંક બેલેન્સ બતાવો મને. ફોન મારો અત્યારે મારી પાસે નથી. ક્યાં પડ્યો? લાવો લઈ આવું. ઘરમાં પડ્યો? દુકાને. દુકાનની ચાવી આપો. હો વાતની એક વાત તમે એમ કરી દો કે તમારા પેટમાં દગો છે. ફોન તમે મને કેમ નથી આપતા? પણ ફોન ને તારે શું કામ છે? હું તો અવડો મોટો તારી સામે ઊભો છું. ફોનમાં પૈસા છે ને, તમારા ખીચામાં તો નહીં ને, એટલે તમે કઈ કામના નથી મારે. એમ કરમાં ને પછી સમજી જવાય. મારે કઈ સમજવું નથી. હો વાતની એક જ વાત છે, તમે મને વસ્તુ નહીં લઈ દો ને એટલે હું આ ઘરમાં ટકવાની નથી. આ કિશોરનો ઈ ચડાવવા આવ્યો હતો ને કાલ તમને કે નો લઈ દેતા એમ. હા હવે હા, એને જ એને? મને કીધું. એટલે જ મેં કીધું કે અહીંયા આવી ભેગા રંગ તમારા કેમ બદલી ગયા, પણ તમને ચડાવવા વાળો આ કિશોરનો જ છે. હા, પણ હું કહું એની વાત એ હાચી જ છે ને. સાચી વાત છે. થોડાક ટાઈમ પછી લેવી તો હું વાંધો. કાંઈ વાંધો નહીં, થોડાક ટાઈમ પછી ફેર થાય ત્યારે મને ફોન કરજો. હું આજે મારા બાના ઘરે વહી જઈશ. એમ નથી વાત. તું હમણાં છે ને હમણાં આવ સાદી રીતે બરોબર છે. અને 2-3 મહિના પછી તું બુટી પહેરીને નીકળ, હાથમાં નવો મોબાઈલ હોય, બધાય જોતા રહી જાય. અત્યારે તું ગામમાં બધાય ત્યાં સુધીમાં બધાય તહેવાર પૂરા થઈ જાય. તહેવારમાં જ પહેરાય એવું થોડું છે? તહેવારમાં જ પહેરવું છે મારે, આડે દીએ કાંઈ પહેરવું જ નથી. પણ બધાય તહેવારમાં પહેરે, તું આડા દિવસે પહેરીને દેખાય. સમજો? એટલે તમે મારી વાત તો નહીં જ માનો ને? ઈ જો ખોટી વાત કહેવાય હો. તું કોઈ દી મારી વાત નથી માનતી, આજ માની જા. જો હા, હો વાતની એક વાત, તમારે મારી વાત માનવાની છે કે નહીં? વસ્તુ આવશે કે નહીં એટલું કયો એટલે વાત પતી જાય. વસ્તુ હમણાં નથી આવે એમ કરી મને. તો કાંઈ વાંધો નહીં, હું મારા બાના ઘરે જઈશ બપોર પછી. તમારે જરૂર હોય ને ત્યારે તેડી જાજો. અય પણ હલવાડી દીધો મને, પાછો હલવાડી દીધો. હવે કિશન પાસે જવું પડશે ને કાં મારી દુકાને બોલાવવો પડશે. તું તમ તારે રોમાં કાક થાહે. ભાભી, હા ભાભી. હું આમ ફૂટી આપો ને. ઠેકો લીધો સામે એમ જો તો. હે અશોકભાઈ, શરમ થાય છે તમને? શરમ? હે
કે નેવે મૂકીને આવ્યા છો? શરમ તો તમને થાવી જોઈએ. હરવારીઓ હરવા હો, અમારે અહીંયા કોઈ અમારા ગામને સંભળાવવા નથી. તો હું કામ વ્યવહાર કરાવ્યું? એલા પણ કો વખત એક ને એક વાત કરી, એલા ભાઈ હું બુટી નથી દેવાની. તમે મને શું કીધું તું હું કે હાવ ભોળી છોકરી છે, ભોળી છોકરી છે. કહું છું ધીમે બોલો ને, અમારા ભલે. પાડોશને સંભળાવવાનું. ભલે બધાય સાંભળતા, મને તો હાવ ભોળવી દીધો. તમે ભોળવાઈ જાવ એવા છો? ભોળવાઈ ગયા હો તો તમારી બાયડીને નો એક જોડ બુટી લઈ દીધી. એમની તમને કિશોરને એવું કીધું કે હું આપીશ મારી બાયડીની બુટી, તમે જરાય નાઈ નો પાડી. હું શું કામ ના પાડું? તમે અમારા બે માણા વચ્ચે બાંધણા કરાવો છો. હા, પેલા હા પાડે ને પછી ના પડવે. તમે જ ના પાડી ને તમારે બેયને કાંઈક વાંધો હવે એમાં અમારો શું વાંક? લે અમારે વાંધો છે એમ? તો અમારે હળું હળું કોનો ગોળો ભાંગી જાહે? ગોળ તેલ લેવા ગયો તમારો, અમારે બે માણાને ઘર ભાંગી જાય એનું હું? એ તમને એમની જરાય શરમ ન આવી એમ સામેથી એમ કહેતા કે તાર બાયડીને બુટી મને દઈ દેજે. માણાના પેટ ન હોય ને તો માણા એમ કે ના ના ભાઈ તમારું ઘરમાં ઝઘડા થાય ને એવું નથી કરવું. જો તમે અરે અમારી ભૂલ થઈ ગઈ ભાઈ, અમે તમારો વ્યવહાર કરાવ્યો. તમે એક વસ્તુ બીજી બોલ્યા હતા કે આજીવન ગેરંટી કીધું તું. એટલે માણાની આજીવનની ગેરંટી નથી હોતી. બાયું છે તો ઝઘડા થાય, બાયું માંગતી હોય તો ઘરવાળાને લઈ દેવાનું હોય. નહીં, તમારે જો ફોન ને બે વસ્તુ દેવી જ પડશે. એટલે લે આને પણ માંગતા શરમ નથી થતી. આનો જ વાંક છે મારા છે ને, એનો મારો સિક્કો ખોટો. તમને હું કેવું, અહીંયા પડખે જઈને બે જણા વાતું કરે છે તો આવી વાતું કરવાનું હોય કે ભાઈ હું તમારી બાયડીને બુટી દઈ દઈશ? શરમ કરો ને. પણ એ તો થોડોક ટેકો આપ્યો કહેવાય, એમાં શું વાંધો? ભગવાન છે ને આમ તમારે એમને ઓલો ફોન લઈ દીધો તમારી બાયડીને 10,000 રૂપિયાનો, અમારા ઘરવાળાને 10,000 રૂપિયા તમે પાછા આપ્યા? એ તમને કહી દીધું. એટલે મને બધી ખબર જ હોય, કહી દીધું એટલે અમારા બે માણા વચ્ચે કઈ તમારી જેમ વાતું છૂપી ન હોય. એ તો હાવ કેવો છે, એને કઈ કહેવાય જ નહીં. તો તમે કેવા છો એની કરો ને. ધડ થાય તો બાયડીને મોકલી દે, ધડ થાય ને બાયડીને મોકલી દે, પછી અમને એમ કે આવો લો મનાવે. ઘરે રોટલા ઘડીને દે શાંતિથી હાંચવી રાખો ને ભાઈ. એક રોટલાની એક બુટી લે છે તો લે, બાયડી ન લઈ દો તો કોને બીજીની બાયડી લઈ દેવાનો? તમને મારી ઉપર જરી કઈ દયા જ નથી આવતી એમ કહો ને. તમને નથી આવતી? મારો ઘરવાળો નોકરીની રજા રાખે તમારા બેયના સમાધાન કરાવવા હાટું, અને તોય સમાધાન કરાવવાના પૈસા અમાર દેવાના. તમે 5-25 હજાર દઈ દીધા છે વ્યવહાર કરાવવાના? હે અશોકભાઈ? હલવાડે દીધો છે મને. હવે રોને હલવાઈ તો અમે ગયા છીએ તમારા બેનો વ્યવહાર કરાવીને લાવ. કઈ શરમ જેવું છે કે નહીં? હાવલા જ મર્યાદા વિનાના છે. હું વિચાર કરતો હતો કે એટલી બધી રૂપાળી છોકરી મારા જીવનમાં, પણ પછી ખબર પડી કે આણે બટકાવી દીધી. બટકાવી હે ની દીધી? ઓહો ની રાંધીને દે છે, બે ટંગ નથી દેતી. હાથ પગ જોડતા હતા, હાથ પગ મારા ને કિશન પાસે. મારે માવતર નથી, અનાથ શું, મારો કઈક વ્યવહાર કરાવી દો, મારા કાકા કુટુંબ કોઈ ધ્યાન નથી દેતું. અમે મરાઈ ગયા તમારા ધ્યાન દે. બસ કરો ભાભી. ઓહો ની દુકાન અસલ હાલે છે, લઈ નો દેવાય બાયડીને બે જોડ બુટી? મારે મકાન કરવું છે. લે અહીંયા નડિયાનો અમારે વેત નથી. યપ. આ ડેલે લાકડા આડા મૂકવા પડે છે ને તમારે અહીંયા પાકા મકાન કરવા છે. હા, હવે સમજાણી કે ઈ તમને પેટમાં બળે છે. હું પાકા મકાન બનાવી લઉં, તમે નળિયામાં ને નળિયામાં. તો બળે જ ને. અમારી પાસે ઉસીના પૈસા લઈને તમારા બાયડીના સપના પૂરા કરવા છે, અને તમારા પૈસાને તમારે પાકા જો ચણવા છે. બાયડીને છે ને મારે બધું લઈ દેવું પડે ને ઉછીના તમારે જ દેવા પડશે. સમજ્યા? કારણ કે આ હો વાતની એક વાત, એક પાંચવી દેવાન થતું નથી, અને અમે જે અત્યાર લગીને આપ્યા છીએ તમે પાછા નહીં આપો ને તો કિશનના હંધાય કપડા મફતમાં સીવી દે. એમ થોડું કઈ હાલે? આ કિશન, બંધ થાવ. કિશન એટલે આપણ માણા જેવું છે. જો અમાર બે માણા બાંધવાનું થયું ને, હવે સમજાય છે અમાર બે માણા લપ થઈને તમાર લીધે ને તો આને એક બાજુ પેલા દાવા જો ને. આમ આમ કરો માં. કાલ રાતનો હજી દાઈ મને ઉતરી નથી તમારું પર. હું વાત કરું છું. કઈરો વાત પાંચવી દેતા નહીં, અને ચોખ્ખી વાત છે. હું છું એટલે જો ઈ જો નથી. જે થયું ઈ બે માણા કપાઈ મરે તો આપણે લેવા દેવા નહીં. એ અમાર ના સાંભળવું આ બે છે. એક ગામની જ છે ને, એટલે આ એમ જ હોય ને. હું કહું ઓલી નથી માનતી. તો એક ગામની લાવવાની હું મને જીદ લીધી હતી ત્યાં. તમે ભટકાડી એમ કહું છું ક્યારું નો. તમે ભટકાઈ ગયા મારી બેનપણીને. હાલી મૈરા સોતે એક ગામની છે એટલે મારા ગામે હું બોલતો ને બાકી અમને લાકડી ફરી વળી સાય વળી. હશે જાવ દે ને, ગામની વાત નથી. માણા માણામાં ફરક હોય. આ કેટલી ડાઈ છે. નહીં એમ. મને આજ ખબર પડી બહુ ડાયા છે. તે બોલવું પડે, નો બોલવું હોય તોય તે લે. બે માણા વચ્ચે કજિયા ગલાવે છે. આ જો માણા દુનિયાને તમે શીખવાડ્યું કે મારતા નહીં હો ન્યા. બે નાનું મગજ આવે સાંભળે. તમારે છે મગજ. આમ હાલો તમે, હાલો ઊભા થાવ. એનું કામ છે, તમે જાઓ. એમને મારો ઘરવાળો છે હોય. તમારો દોસ્તાર છે. ઈ તો પછી અરે પછી તમે આવ્યા, પહેલેથી અમે દોસ્તાર હવે હતા. 7 જન્મ રહેવાના છે ભેગા. તમે રહેવાના છો? હા, જ્યાં આવણી હવે એક જન્મમાં હેખે રહેવાના આને છે. આ જન્મ માંથી જ રજા આપી દીધો. આને કો મુંગા રે હું કહી દઉં હાહાણી લઈને આવું તને છું પણ હવે હું આવ્યો છું ડેલી માં. ઈ કે ને હું કહું બોલ. ભગવાન બોલી નથી માનતી. કોણ હા, તમે બટકાયું છે ઈ. બટકાય તો અમે ગયા. હે હવે અમારે શું કરવું એ સમજાતું નથી. પેલા વિચાર કરવો હતો ને.
પહેલા વિચાર તો પહેલા પરણવા માટે કેવું નહોતું ને હે ઘણી વાર છે ને સમજો માપ લેતો હોય ને સમજો એક પાયસું મોટું ને એક પાયસું નાનું થાય છે આનું માપ આનથી માપ લીધું હોય ને તોય એવી બુદ્ધિ કરી નાખીશું એટલે જો મારી વ્યથા ક્યાં જઈને કેવી હવે ઈ માનતી નથી તો હવે મારે પાસે બીજો રસ્તો નથી હવે કાંઈક કરો કાંઈ થાય એમ નથી તે જોયું ને કેટલી ગરમ છે કાલની ગરમ છે ઈ. તપેલી ને તપેલી છે વિચાર કરી લે. આમ ન કરાય હો આ તું ક્યાં જન્મનો બદલો લે હવે મારી બીજી ધીરે બોલીને પણ ઘડીક મોઢામાં હવે મારી બીજી વાર લગ્ન ય નથી થાય એમ ઈ ખબર છે ને હે પેલા કેવડી મોટી આંખું હતી સમજો હા ભાઈ મને બધી ખબર છે આ ઉંમર વધતી જતી હતી એટલે મને દયા આવતી હતી કે ગામમાં એકાદો વાંઢો રખડી મને ગમે નહીં તો એ દયા નહોતી કરવી ને આ દયા ખાવામાં જ ત્યાં જો ને મને ડાકણ ખાય છે હવે હા ભાઈ હું હવે આ તો માનશે નહીં કારણ કે તો મનાવો ધીમે પેલા બોલજો એક હુંકારો ન કરતો હવે એને સોખી ના પાડી છે મને એણે એમ કીધું છે કે ત્યાં કાંઈ હવે આપણે કાંઈ આપવાનું થતું નથી પણ તોય તું મારો દોસ્તાર છો ને તું હું ઘોકા મારશું દોસ્તાર છો ને એટલે હું તને ગમે ત્યાંથી પૈસા ગમે ત્યાંથી પૈસા પાડી દઈશ તને ગમે ત્યાંથી લઈ દઈશું હું કોણ વેચાઈ એમ જઈશ. એવું ક્યાં કીધું મેં હજી હું એને એમ કહેતો હતો કે મારા ગમે ત્યાંથી પૈસા ગોતી લે આ જણ જેવો હું જણ ગાંડી સમજી છું ને તું. તમને મેં છે ને હું તો મૂર્ખ જ છું એમ તમને કહું છું 5 દીધું છે ને તો જો આપણે આ જે સંતાન આવવાનું છે ને એના હમશે તારે ઘરે બાયુનું ચાલે છે હે એ સડાવાનો ધંધો બંધ કરો ચડાવતો નથી એમ હાસુ છે ઈ આજ કહું છું. લગન મેં તમારા ઘરનું સમાધાન કરાવ્યું તમે અમારા બે માણસ વખા પડાવો છો હું ક્યાં એવું કરું છું પણ ઈ? મેં શું કીધું આપ નહીં આપ આપણે લાલુ આવવાનું છે ને એના હમશે હા તો હવે પતી ગયું તું જાય એમ નો હાલે ને લાલુ તો હું મારા લાલુ ના હમ આપે અમારે લાલુ આવવાનો છે ને તમારે હમણાં મને હમણાં ઉસીના નથી આવતા તો આમ હાલતી નથી જવાનું અને હાલો તમે દહીં લેવા જાઓ છાસ પીવી હોય તો આય હું અય કરજો તને ભાન નથી પડતી અમે લઈએ છીએ ને બેયમાં હાથ રહેતા તમે નોખી નવાઈના લગ્ન કર્યા અમારી હાટો કર્યા હોય એમ આજ પછી બે મરી જાવ તો અમને કહેવાનું આવતો કે સમાધાન કરાવો એમ અને સંબંધની વાત જ ન કરતો આ કરાવ્યો 7 વખત કરાવ્યો અહીં બોર્ડ માર દઉં અશોકનું સંબંધ અમે કરાવ્યો તો લગ્ન અમે કરાવ્યા છે પણ અમારે હવે કાંઈ લેવા દેવા નથી માર દો બોર્ડ બાર આવતો ને કોઈ દી ડેલીમાં આવે રોવા ધોવાના ખોટા નાટક કરો મને બૈડીને હાસવતા સો નહીં ને હું અનાથ હતો ને હવે ડબલ અનાથ થઈ ગયો તું તને હું માનતો તો તું હું નીકળ્યો તમે પીગળતા ના એની હામું જોવામાં આમ જ રોઈ રોઈને સંબંધ કરાવડાવ્યા છે આપણે લાવો જઈને અને દહીં લઈ આવો જઈને છાસ પીવી બસારો પડી ગયો છો મુઓ મરી તો નથી ગયો ને પડી ગયો નહીં કરે છે આને પણ કે દહીં લેવા નથી જાવ ઘરમાં જાવ તો મને ખબર છે તમે ન મળે એનું મોઢું જો આમ અંદર વયા જાવ હું દહીં લઈ આવું છું અંદર જાવ તમે આ લેતા જાવ જાવ અંદર દયાનો દીકરો બહુ છે બુટીનું શું કરવું એટલે અશોક કપડાં સીવવાના છે અમારે હો ઓલા તમે તો કેમ હું નવું કપડાં સીવડાવું અરે આવવાનું જ હોય ને કેમ છે મને સારું જ છે હા. ક્યારે થાય તમે કહો તો હાંજ સુધીમાં કરી દઉં અને આનો 1 રૂપિયો એમાં નથી જોતો કેમ 1 રૂપિયો નહીં એના બદલામાં એક મારે તમારી પાસે કામ કરાવવાનું છે હું જુઓ ગામમાં તમે એક જ હોની જુઓ બરોબર હમ તો કદાચ આ મારે ઘરવાળી છે ને હમ એણે છે ને એક જીત પકડી છે એને બુટી કરાવી છે હા તો કદાચ એ એમ પૂછે ને કે હપ્તે બુટી કરાવીશ તો તમારે ના પાડવાની કે હપ્તે હપ્તે નહીં હું કામ પણ હું કામ હું મારી પાસે પૈસા નથી તમારે એમ જ કહેવાનું છે કે હું રોકડે જ આપું છું પણ હું તો અસકા હપ્તે આપું છું બધાને તો હું કેમ ના પડું અરે ના પાડવાની છે મફતમાં તમારા લુગડા સિવાય જાય હે હા તો એમ એવું છે ને કે મારે છૂટા છેડા થઈ જાય એમ છે ભાગશાળી માણસ તો તું હું ભાગશાળી માન છૂટું થાય ભાગશાળી જ કહેવાય ને અત્યારે અહીંયા અરે હું રસોઈ કરતા ભૂલી ગયો છું હવે તો પાછું શીખી જાય છે હવે છે ને આઈનું કરવું કે ઘરનું પછી એમને હાલ હું ના પાડી દઉં હા. પણ તારે મારી એકની 2 જોડી સીવી પડશે આ ક્યાં થયું ફિટિંગ કરાવ છે ફટાફટ કરાવ બીજું બધું પાસ કર ચાલો બે હવે હા તે વાંધો નહીં હું કરી દઉં હમણાં
હોની છો ને તમે તો હા તમારું જ કામ હતું મોટા ભાઈ. હું તમને જ ગોતતી નહોતી, પણ તમારું કામ હતું મારે. તમે હોના ઘરેણા બનાવો છો ને? હા કાંઈ વાંધો નહીં. 1.5 તોલાની બુટી કેટલા થાય? 1.5 તોલાની બુટ્ટી 2.5 લાખની. બસ સસ્તું હોનું આપો છો તમે તો. મને તેમ કે 2.5 લાખ રૂપિયા તો થાય જ તે ગળામણ હોતા. કાંઈ વાંધો નહીં, 1.5 તોલાની બુટી ઘડી નાખજો. હા અને હપ્તો કેટલાનો આવશે? હા કેટલાનો આવશે? બોલો ને. હા તો બહુ છે ને મોટો નહીં રાખતા. મૂંગા મરો. 2 જોડી. હા 2 જોડી? એટલે 2 જોડી. 2 જોડી બુટી તો કરી જ નાખજો મોટા ભાઈ. આમ જો એક મોટી બનાવજો અને એક ઝીણી ઝીણી, એટલે ઘરની અલગ ને બહાર જવાની અલગ. વાહ તે તો વસ્તુ મને ધર્મ સંકટમાં નાખ્યો. કેવા સંકટમાં? અરે હનુમાન દાદા સંકટ મોચન એને કે યાદ કરવા પડે ને. આવા બધી બાયુની મેટર હોય તો શું કરવું હોય? મેટર હું એમાં મોટા ભાઈ? તમારે બુટી એમાં ગળવા. શું છે, હમણાં સોનું મારે આવતું નથી એટલું બધું. એવું છે પણ નહીં તમારે અમારી હાટું તો 1 મિનિટ. હોનીની દુકાન લઈને બેઠા ને, હોનું ન થાવતું. ભાવ વધી ગયો છે. આવતીકાલથી જે 1.5 લાખ છે ને એના 3 લાખ થઈ જવાના. મેં તો આજ કીધું ને બુટીનો, એટલે કાલના ભાવથી મારે શું લેવા દેવા? મારે તો આજનો જ ભાવ જોવાનો હોય. તો હાલો ને કંઈક કરું. કરવો હું કાંઈ શું કરું? પેલા હપ્તાનું કયો ડોકી સીધી રાખો. નથી. ડોકી કેમ આમ આમ થાય છે? પણ કેવું જ પડે ને આ હપ્તાનું તો કેવું જ પડે ને. આ તમારું છે બધું. હા એ કપડા લઈ જાઓ, મારા જ છે. લ્યો. તમે જો બુટી નો ઘર દેતા હોય તો અમારે ભાવ વધી ગયા છે. હા એ ધંધામાં એવું કોઈ દી ન કરે. એવો 2 જોડી. તો નથી હોનું ઘડવાનું. 2 જોડી. આગળ 2 જોડી જ કહું છું. 2 જોડી ઘડે તો એને એટલું ઘડામણ વધારે ન મળે. પરસેવો વળી ગયો બેચારાને. પંખો ગુડો નહીં. પણ આમ જો અશોક એમાં શું છે, હવે નવા નિયમ આવ્યા છે ને એટલે મેં હપ્તે દેવાનું બંધ કરી પણ મોટા ભાઈ, એ મોટા ભાઈ એમ નો હાલે ને. લે એમ નહીં. મેં બુટી માંગી તૈયાર નિયમ બદલી ગયા. વાત જ એ ચાલે. હા શું બોલું? હું તમારી કાતર જેવી જીભ તમે નહોતી હાઈકી ને? હા શું બોલો? હું હાવ એવો હલકો નથી કે કોઈની બુટીની વચ્ચે પડું. તને વિચારે નથી આવતો. હા શું બોલું? હા ઓલા બોર્ડના હામ. ઘરે હાલો તમે. હાલો તમે ઘરે હાલો. 2 જોડી યાદ રાખજે. એ આ હા 2 જોડી બુટી. હાઈસ ઘરે હાલો. હાડું મને ઈ નો સમજાણું. હું આ હોની ગોલમાલ કરી ગયો છે આપણી યારે કઈક ગમે તે હોય. મને એવું જ લાગે છે પણ જો ઘરે લઈ જઈને મને મારવાનું નથી ને તું. ના રે ના, તમને હું કામ મારું? પણ તોય તે હોની ગોલમાલ તો કરી ગયો છે, બાકી કોઈ ના હું કામ પાડે? એણે- તમે વિચાર કરો, આપણે હોનું હપ્તે કરાવવી તો ઉલટાના એને વધારે પૈસા મળે, વ્યાજ ન મળે એને. પણ એમાં એવું હોય કોકે છે ને કાકીની યારે ખોટું કર્યું હોય ને પછી એ માણા પછી બંધ થઈ જાય. કાંઈ વાંધો નહીં, મેં વિચાર કર્યો છે, આપણે બીજો રસ્તો ગોત લેવાનો. વાત મને છે ને તારી આ વાત બહુ ગમી હો. કઈ? આ બીજો રસ્તો ગોતી લેવાનું કીધું ને તું રસ્તો એ જ ગોતે કે હવે બધું નથી લેવું કાંઈ. ના ના, એનાથી થોડોક જમણી બાજુવાળો રસ્તો પકડ્યો છે, રોકડે કરાવવાનો. રોકડે કરાવવાના એટલે રોકડે કરાવવાનો એટલે સમજો મારી વાત. આપણે આ હપ્તે હોનું કરાવી તો આપણે એને વ્યાજ દેવું પડે, ડબલ પૈસા દેવા પડે, અને એ ભાઈ આમે આપણને ના તો પાડી જ છે ને, તો એની કરતાં સારું કે આપણે રોકડે કરાવી લે, એટલે આપણે હપ્તાય ન ભરવા, વ્યાજની ઉપાધિ નહીં, અને એ ભાઈ આપણને નાય ન પાડે. મારી પાસે પણ પૈસા નથી. તમે મને હું બોલી કરીને લઈ આવ્યા હતા? બોલી કરાવીને તો લઈ આવ્યો તો પણ હવે પૈસા નથી ના હોની ના પાડે તો તો લગ્ન કરાય જ નહીં. આપણા ખીચામાં ફેર ન હોય તો આપણે બાયડી જ ન લવાય. તારે ના પાડી દેવી હતી ને પેલા કે મારે આ વસ્તુ જોઈએ ને આ વસ્તુ જોઈએ ને દઈ દે ને દઈ દે હું વેન કરે લે એમ એટલે તમે આ બધો ઓળિયો ઘોડિયો મારી ઉપર નાખશો. તારી ઉપર જ નાખું ને. ઠીક છે, તો તમે મને એ વાતમાં જવાબ આપો કે તમે મને ઘરેણા કરાવી દેવાના છો, મોબાઈલ લઈ દેવાના છો કે નથી લઈ દેવાના? નથી લઈ દેવાનું. પાકું? પાકું હવે 100%? 100%. જો તમારી પાસે પૈસા હશે અને તમે મને વસ્તુ નહીં લઈ દેતા હોય ને, તો આ ઝઘડો આપણો છૂટાછેડા સુધી જઈ શકે. પૈસા મારી પાસે નથી, ખોટું થોડું બોલું. પાકું? પાકું. 3 વાર બોલજો કે તમારી પાસે પૈસા નથી. નથી 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 આખું મારી પાસે પૈસા નથી. એક વાર મારી પાસે પૈસા નથી, 2 વાર મારી પાસે પૈસા નથી, 3 વાર ને મારી પાસે પૈસા નથી, 4 વાર. મારે તમારા ઘરમાં નથી રહેવું 1 વાર, મારે તમારે યાર ભેગું નહીં થાય 2 વાર, મારા ને તમારા છૂટાછેડા થાય 3 વાર, અને મારે ને તમારે હાથે બહુ મેળ નહીં આવે 4 વાર.
અરે પણ તું ક્યાં જાશો? મારી બાના ઘરે 5 વાર. અરે એમ નો હાલે ને. કિશનભાઈ, કિશન. હા અશોકભાઈ, હા બોલ. આ તો સિલવાય મળી ગયા. શું છે? તમારી દુકાને જ આવતો હતો. હું લેવા? અરે હમણાં મારા લગ્ન નથી આવતા, તું લગ્નની વાત નહીં કરતો. તો મારા સૂટ ને એવું સીવી દેજો. લા ભાઈ, આયા મારા લગ્ન છે એ ભંગાણના હારે છે અને તું લગ્નની વાત કરશો તારા? હું નથી સીવવાનો. તો ઓલી મજૂરી પાછી દઈ દેજો, હું બીજે દઈ આવે. નથી દેવી. બા બા લે તું પાછી આવી ગઈ? પાછી આવી એટલે લે તો હું આ ન આવું તો ક્યાં જાઉં? પણ આ હમણાં તો તું ગઈ હતી ને એટલી વારમાં પાછી તું આવી ગઈ. આખો એક દી વયો ગયો. એક દિવસ એટલે તારે આવતું રહેવાનું. હવે તો તારે યાદ રહેવાનું છે. હવે સમાધાન થઈ ગયું તારે. સમાધાન થઈ ગયું. ખોટું બોલીને લઈ ગયો તો મને અહીંયાથી. નથી મને બુટી કરાવી દીધી કે નથી ફોન લઈ દીધો. આજ તો હદથી વધારે વાત વધી ગઈ કે હું કાંઈ નહીં જ લઈ દઉં. લે બોલ, આવું કર્યું આસ કાંઈ? હા લે હવે તો તારે આ બાજુ જોઈએ ને એને કેવું જોઈએ ને એને તેડીને અહીંયા આવવું જોઈએ ને. હું એને કે તને બાંધવું જોઈએ એમ. હું કામ બાંધું? જેણે વેવાડ કરાવ્યું હોય એ બધું જાણે ને તમે જાણો. હું કામ બોલવું હોય છે? પણ તું ઓલી ગોપી હારે વહી ગઈ એટલે મારે શું કરવું એમાં? ત્યારે તો તમે રાજી ખુશીથી મોકલી હતી મને. હા તો રાજી ખુશીથી તને મોકલી હતી. એનો અર્થ એ જ નથી ને કે તું વારે ઘડીએ પાછી અહીંયા આવતી રહે. હો વાતની એક વાત હે બા, જો મને વસ્તુ નહીં મળે ને તો હું પાછી નથી જવા. તો હવે મારે શું કરવાનું? તમને ખબર, ગોપીને બોલાવો, કિશનભાઈને બોલાવો, તમારે જે કરવું હોય એ કરો. વળી પાછા એને બોલાવા મારે. વળી પાછા એ એને પણ સમજતા નથી કે આ સમાધાન કર્યું તો હરખી રીતે સમાધાન કરાવી નાખીએ આપણે. સાચું કહું ને તો એ બે માણસ કઈક ખોટું કરતા હોય ને એવું મને લાગે સામે. હું છે ને હવે ગોપીને જ ફોન કરીને બોલાવું ને કહી દઉં કે આવા ધતિંગ વેળા શું કરવાના? અમારે દીકરી મારે ઘરમાં બેહાડી રાખવાની. તો કરો ફોન, બોલાવો એને અહીંયા. હવે છે ને હું એને ફોન કરીને જ બોલાવું પાછી કે ભાઈ આવા ડખા કેટલાક દી હાલશે? મને તો કાંઈ સમજાતું જ નથી. આલે ને લગાડી દે ને ફોન. મને તો કાંઈ સમજાતું નથી આ હું ડખા હાલે. રિંગ જઈશ. હલો એ હાલો બોલો કાકી. ગોપી, એ હા બોલો. આ મારી મીરા તો પાછી આવી ગઈ અહીં. હલો ક્યાં આવી ગઈ એટલે? ક્યાં આવી ગઈ એટલે મારા બા બોલતા હોય, નંબર મારા બા નો હોય તો હું ક્યાં આવી હોય? મહાણમાં આવી હોય, ઘરે જ આવી હોય. એટલે પણ તું 2 દિન નથી આવી તને લઈને આવ્યો બળી આવે છે. આવું સમાધાન કરાવાય? હજી ગયા ને એક દિન જ થયો ને પાછી આવી ગઈ. અમને ખબર નથી ને કાકી કે પાછા અહીંયા બાંધવાના છે. મેં તમને લખાણ કરાવી. તમારે એને ચોખ્ખું કહેવાય ને કે મોબાઈલ ન લઈ દેવો હોય ને બુટી ન લઈ દેવો હોય તો ના પાડ દે છે. આટલી બધી ખોટી બોલવાની જરૂર શું હતી? એ મીરા માણા થા માણા જરાક હજી 2 દી થયા નથી ને એ ધડ દેતાની હાલતી રીહામણા મનામણા પૂરા જ થાય. તું તારું કર ને. તમે બે માણા બાંધ્યા એવા સમાચાર મળ્યા મને. કોને સમાચાર આપ્યા? હવે જેણે આપ્યા એણે કા પોતાના ઘરમાં ઝઘડા થાય તો કેવું લાગે છે? અમને એવું જ લાગતું હોય. તો હું મારી માન ઘર આવતી રહી. તું તો ન જાય ને. તાર બા તને ધક્કા મારીને કાઢે એમ છે એટલે નથી જાતી. મને બધી ખબર પડે છે. તો તારી બાત ન કાઢે તો તું તો જતી જ રહે ને બેન. તારી બાને એટલું જોઈ છે તું રીહામ રે. જો તારો વડ રી આખા ઘર. માર બા બધું સાંભળે સ્પીકરમાં. આ જો સાંભળ, આ છોડીને આ ખોટું ખોટું આ મિયા લઈ જાય અને પછી દે નહીં. આ કેવું કહેવાય? આ બનાવટ જ કહેવાય. બનાવટ હાવ. એ કાકી જરાક તમે માં જેવા થાવ, માં જેવા. તમે એની માં છો. તમારે એમ સમજાવવું જોઈએ કે બાપા તું અહીંયા પાછી વારંવાર આવ્યું માં. તમારે કે ગામમાં ના કાઢવું જેવું છે ને. તારે આબરૂ બહુ ફાટી પડતી હોય તો તું એક કામ કર. તું ને તાર ઘરવાળો બે આવો ને સમાધાન કરાવો. હાલો. અમે બેન આજ તો હું હવે આખી જિંદગીમાં તમે બે મારા કપાઈ મરો ને તો અમે ન થાવ. કેમ? વ્યવહાર તમે કરાવ્યું તું ને? શું? વ્યવહાર તમે કરાવ્યું તું કે બીજા કોઈએ? તે તાર માએ કે 5-25 લાખ અમને દઈ દીધા છે વ્યવહાર કરાવવાના. તારો ઘરવાળો છે ને આમ લાંબો લહેર થઈને મારા ઘરવાળા પાસે આરોટતો અને તારી બા હંમેશા એમ કહેતી તાર ગામમાં કોઈ સારો છોકરો જ બતાવજે. આ બતાવ્યો વ્યવહાર કરાવ્યો એની સજા જો આ 2 વર્ષથી ભોગવે. હવે 5 પછી નો દીધા હોય તો કાંઈ નહીં, પણ વ્યવહાર કરાયો હોય ને તો હરખી રીતે છે ને એના ઘર હલાવવાના હોય. પણ એમ નહીં કે બામણ પૈણાવી દે, ફેરા ફેરવી દે, કઈ તમારું આખું ઘર નો હાકી દે. ભામણ કુંડલી તો જોઈ દઈ ને. તો બામણ કુંડલી જોઈએ તો તમે બામણથી કુંડલી જોવા બેનવી. તું છે ને આવવાની શોખ ને એટલું કહી દે ને ખાલી. જો મીરા મેં તો એકની 100 વાત
કે અમે બે માણસ હવે જિંદગીમાં કોઈ દી આવવાના નથી. અમારે બે માણસ ઘરમાં ડખા થવા માંડ્યા છે તમારા બેના લીધે. અને બીજું, મારી હોનાની બુટી મારો ઘરવાળો તારા ઘરવાળાને દેવાનો હતો, તને આ બુટી લઈ દેવા હાથે. તો હારું જ કર્યું, એમાં હું ખોટું કરતા હતા? બોલો લ્યો, એમ કરે તને ઈ બળતરા ઉઠી છે બેન બુટીની. હા, મારે હારું થાય, તને ગમતું નથી. લે તો મારી બુટી ઘરની હું તને આપી તો એવી થોડી કે વ્યવહાર કરાવવાની અમારી શરત હતી. થઈ ગઈ તાર વાત પૂરી. હું તને બ્લેક લિસ્ટમાં નાખું છું. મૂક ફોન. ના એમ નથી બલક લિસ્ટમાં નાખતી હોય. ઊભી રહે તું. કાકી નાખતો કીકી ને તો તારા હે ને કાકી. લાલે. એ સાંભળ હવે. હલો કાકી, મારી વાત સાંભળો. હા બોલ. છે અહીંયા મીરા? સાંભળતી નથી મીરા? એ મને તારી વાત સાંભળવામાં કોઈ રસ નથી, સમજી? હા જો તું જા. કાકી, હા બોલ. મારી વાત ધ્યાનથી સાંભળો. હા 2 વર્ષ થયા તમારી દીકરીને અમારા ગામમાં પરણાવી એને. હા હા 2 વર્ષ તમારી દીકરી 20 વાર અહીંયા પાસી આવી. તમે કોઈ દી સાંભળ્યું કે ગોપી કોઈ દી અહીંની માં અહીંયા પાસી આવી? અમારા બે માણસ કોઈ દી ડખા જ નહીં હોય કોઈ વાતે. પણ શું કરું બટા, આ જો ને વારે ઘડી આવતી રે. આને હું એને ઈ આવતી સમજાવું. રહેશે એમ ન બોલો. તમે એને ઘરમાં હાંચવો છો એમ બોલો. તમને તમારો વાંક કોઈ દી દેખાતો જ નથી. હા એ તારી વાત તો હાસી છે. હાંસીની ક્યાં કરો છો? તમારી દીકરીને જઈ આવે રીહામણે ત્યારે સાવ્યું સડાવે રાખો. તારે તો જે જોતું હોય અશોકભાઈ માંગી જ લેવાનું. જમાઈ આપે હનો નહીં. પણ આપણે આપણી દીકરીને 2 બોલ હારા કહેવાય કે બાઈ જેવું હોય એવું પડી રે. 2 ટંગ રોટલો મળે છે ને તને તો પડી રહે. અને એને તો હારામાં હારું છે, શું વાંધો છે? એના જેવું તો અમારા ઘરે નથી. સાચી વાત છે તારી. હું એને સમજાવીને થાકી, પણ હવે તું કહેશે ને એ પ્રમાણે મારે એને સમજાવી તો ના પડશે. ના હવે એક કામ કરો, તમારા ઘરે જ રાખો. અશોકભાઈ તો સામેથી લેવા આવવાના નથી અને હું ને કિશન સમાધાન માટે હવે આવવાના નથી. તમને ખબર છે તમારી દીકરીની વાહે અમાર બે માણસ કેવડો ડખો ગયો? અમાર બેનું છૂટું થઈ જાત એમના બદલે તો. ના હું છે ને હવે એને સમજાવીશ. મારે જુવાન દીકરીને કેટલા દી ઘરમાં રાખી મૂકવી બોલ કે? સમજાવવાની ક્યાં કરો છો બાળી? તમારે એમ કહેવાનું હોય કે અહીંથી વેતી ની થા, તારા હાહારા ભેગી ની થા. એમ કડકાઈથી જરાક કોને તો દીકરી આફેડી થેલા લઈને હાલતી થઈ જાય. પણ આ તો માં માથે રહીને એમ કે તમ તાર અહીંયા રે આફેડીનું આવશે તને લેવા. તું મને ભારે નથી પડતી. અલ્લા ભાઈ, તમારા આખા ગામમાં કાકી તમે વગોવાઈ ગયા છો. આખા ગામના માણા તમને એમ કહેશે કે આની માં જેવી છે. જઈ હોય તે દીકરી પાસે આવે ને માં પાસે ઘરમાં રાખે હોત. ના એ મારી ભૂલ મને સમજાણી હો. હા હું હવે છે ને એને કહીશ. સમજાણી હોય ને તો પાછી સામેથી મૂકી જાયજો. અને ન સમજાણી હોય તો અમારી આશા રાખતા નહીં. હું કિશનને નહીં આવવા દઉં, હું પોતે નહીં આવું. અને વ્યવહાર કરાવ્યો એના કઈ 5-50 હજાર આમ લીધા નથી હો. ના હા સાચી વાત છે. હું એને સમજાવીશ. હા એવો સમજાવજો બીજું શું. કાપી વાળો ફોન. એક વાત યાદ આવી હતી કહેવાની, બાંધવા આવી હતી. હું કેવીશ તારે વાત બોલ. હવે ફોન કપાઈ ગયો એટલે હું કામ? હજી હું એની યાર બાજુ તારે તમે કામ બોલો પણ. તો બોલો ને. આ જુવાન દીકરી મારા ઘરમાં કેટલા દી બેહાડી રાખવી? ગોપીએ ચડાવ્યા ને તો હું ગોપીએ ચડાયા કે નો ચડાયા? હું માં સાઉ તારી અને તને ઘરમાં બેહાડી મારતા ને પૂછવી તો શું કરવાનું છે? ઈ કયો ને તમે હવે. હવે છે ને તારી ઘર ભેરીની થઈ જા. હું નહીં જાઉં. કા નો થાય તો હુંય ઘરમાં નહીં રાખું તને. તમે મને ઘરમાં નહીં રાખો? ના નોય રાખું. મારે દીકરીને ઘરમાં કેટલા દી બેહાડી રાખવી? અશોક નો રાખે, તમે નો રાખો તો મારે ક્યાં જાઉં? પાકું નહીં રાખો? નહીં રાખું. ઓલા અશોક આરે છે ને સમાધાન કરી લે. જે છે ને એ તારો ઘરવાળો છે અને તારું ઘર અહીંયા નિભાવવાનું છે, મારા ઘરે નહીં. ધીમે બોલો પણ. જો હું વટાણે તો જાઉં છું પણ નહીં રાખો તો પાછી આવી. હવે તો એ રાખશે. હું કામ ન રાખે? અને ન રાખે ને તો કૂવો તરાવશે. પૂરી નાખજે. મારી ઘરે ન આવતી. હા કહી દઉં છું. અશોક શું કરવું હવે? હા તો એની માન ન્યા વહી ગઈ. અશોક તો એનો અવાજ. અશોક આય જેટલા હું ભરોસો. બોલ. અશોક ઓલી બુટી બુટી છે ને હું નથી લઈ દેવાનો, ફોન નથી લઈ દેવાનો, બરોબર? હવે એ વાત નહીં કરતી. બસ. પેલા પૂરી વાત તો સાંભળો. બુટી મારે નથી સાંભળવી કઈ વાત. વાત જ ફોન નહીં, વાત જ નહીં કરતી. પણ હું કંટાળી તમને- કે જી કેવું હોય ને એ ચલ ભલા એક તો સમાધાનની ના પાડે છે કે અમે સમાધાન કરાવવા નહીં. તમે મારી વાત તો સાંભળો. મારી જિંદગી આવતે ઝેર કરી નાખી છે. હવે સાંભળશો કે નહીં? નહીં નથી લેવી મારે બુટી, નથી લેવી.
તું જ છો ને સો તો તું જો આવા લાફા ઘણાય ખાતાસ જો હા હું મારા બાના ઘરે ગઈ હતી ને તો ત્યાં બહુ મોટો ડખો થઈ ગયો. મારો ગોપીનો ને મારા બાનો ત્રણેયનો. ગોપી એમ કીધું કે હું સમાધાન કરાવવા નહીં આવું. એટલું દુઃખ લાગ્યું તમે સાચું નહીં માનો. એમ થયું કે હું મરી જાઉં, પણ હું મરી જાઉં પછી વેન કોણ કરે, એટલે હું મરી નહીં. મારા બાને કહી દીધું કે હું સમાધાનમાં તો નહીં જ આવું. બહુ સારું કર્યું. આ તારા વિચારને હું તને સલામ કરું છું. મારા વિચાર નહીં, મારી મજબૂરી. બાય રાખવા ના પાડી એટલે મારે અહીંયા આવવું પડ્યું. બાકી કઈ આવવાની નહોતી. હું ના પાડી દો તો ક્યાં જા એમ નહીં, આમ ખાલી કહું છું. ના પાડી દો ને તો કૂવામાં પડું ને ચિઠ્ઠીમાં તમારું નામ લખતી જાવ, અને તમારું એકલાનું ના ઓલા કિશનનું ગોપીનું લખતી જાવ. તો પેલા બેનું એનું લખી નાખજે જા. હવે કુવામાં થોડું પડાય, પણ તે આ ના પાડી ને એટલે મને ગમ્યું કે જો. હા મેં એક નિયમ લીધો સાઈડથી હું કે વેન નહીં કરું. કરીશ પણ થોડા ઓછા કરીશ ને સમય તમને જાજો આપીશ. આ 2 દીમાં ઘરેણા કરાવવાની વાત હતી ને એ થોડોક લાંબો સમય આપીશ. એટલે એ ટેવ છે એ રહે જ. પણ આમ તમને આ પટ્ટી મુકાઈ છે હે? એને તું કાંઈ કરી પણ તારે મને જે કેવું નહીં કરી તું ઈ રોવા મળે પછી. જો મેં નક્કી કર્યું છે કે ઘરેણા આપણે કરાવશું, પણ 6 મહિના પછી. ત્યાં લગી હું વેન નહીં કરું. કાંઈ વાંધો નહીં. 6 મહિના પછી. પણ હું તને શું કહું છું, તને બીજો કાંઈ વિચાર આવે છે? શેનો? આપણે આ નળિયાવાળા મકાનમાં રહેવી છે. હા, તે નડિયાવાળા મકાનમાં રહી છે, લગ્ન થયા તું ને ખબર છે. હા તો એ ધાબાવાળા થઈ જાય ને પછી હું તને કરાવી દઈ. હે તું જરીક તો વિચાર કર. હું આપણા હારા હાટું જ પહેલેથી કહેતો હતો. એટલે તમે એટલે પૈસા નહોતા આપતા? હા, કારણ કે મારે છે ને તને હવે આ નળિયાવાળા નહીં ધાબાવાળા મકાનમાં રાખવી છે. અરે ગામમાં એમ કહેવું જોઈએ કે વાહ અશોક વાહ, હે આખા ગામમાં એક જ ધાબાવાળું મકાન નહીં મીરાને ન્યા રાખે છે. હે અને હું કહું વરસાદ આવે ને તો પછી મોબાઈલનો કામમાં આવે, ત્યારે ધાબાવાળું મકાન કામમાં આવે. તમે તો લાખ રૂપિયાની વાત કરી નાખી. હા પણ લાખ રૂપિયાની વાત કરીને પણ આપણે મકાન છે ને 40 લાખનું કરવાનું છે. એટલે જ્યાં સુધી આ 40 લાખનું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી એ કંઈ વેન નહીં કરતી. ન કરું, હવે તો નો જ કરું. આખા ગામને દેખાડી ન દઈ કે બધા કરતા મકાન અમારા હારા છે. જો આજ સુધી બધા ભલે આપણા ડખામાં આવ્યા, રાજી થયા, ગમે એ કર્યું. હવે આપણે ડખો કરવો જ નથી તો કોક આપણા ડખામાં આવે ને. વાહ ભાઈ વાહ, આજ તને હું તને નમન કરું છું. તથાસ્તુ. વાંધો નહીં, તમ તારે હજી એક વાર તથાસ્તુ કેવું હોય તો કહી દે. પણ એક વાત કહું કે સ્ત્રી નમનને લાયક છે એ તે પુરવાર કરી દીધું. ઓ હે, એક ખાલી બુટીને ના પાડી ત્યાં આટલું બધું. ભાઈ તો હરખી રીતે રહ્યો તો હજી કેટલું સારું હાલતું હોત કા. અરે તો હું તારી પૂજા કરત. મારી વાત સાંભળી લ્યો. હવે કિશનને ફોન ન કરતા, એનો ફોન આવે ને તો અમારો ડખો થયો, સમાધાનમાં આવો. તેથી આપણે 2 માણા ત્યાં જાવ. ડકો થઈ જ ગયો છે. થઈ ગયો ને? ભલે થયો. સમાધાનમાં બોલાવે ને તો જાઉં, નકર નથી જાઉં. હવે વટથી જવાનું સમાધાન કરાવવા. હા બસ. અને મારા બાનો ફોન આવે તો કાપી નાખજો. એ કાંઈ ઓછા નથી. સૂરજ કઈ બાજુ હોઈ ગયો છે? આ ભગવાન લઈ દઈ આવો, નકર આવું થાય નહીં. ખબર ન પડે, ખાવાનું ટાણું થાય તો એ આવવાની. મુદ્દે લપ થઈ હોય ને એટલે એવી આશા હોય કે ફોન કરે ને 4-5 પછી આવો. લે હા ભાઈ, હા અશોકનો ફોન જો આવ્યો. પાછી અશોકની વાત ન કરતા, મને ખબર છે ને બાયડી પાછી વહી ગઈ છે. એમની કઈ નવાઈ છે જ નહીં, એમને તો રોજનું થયું. રોજ આ ધંધો જવાનું આવવાનું જવાનું આવવાનું, રીહામણા ને મનામણા, રીહામણા ને મનામણા. આવ્યો તો એની માનો ફોન મને, કેટલું બોલતી હતી તમે કે સમાધાન કરાવી ગયા ખોટું કઈ. મેં કેટલું કહી દીધું, તમે જેવા છો, તમે માં એવા છો તઈ ને. પતી ગયું તારું? હા. તો હવે સાંભળ, હમ. હા જેવી ગઈ હતી ને એવી પાછી વહી આવી. એમ અશોકનો ફોન આવ્યો તો હું વાત કરું, હજી સવારે તો ગઈ હતી. હા હા સવારે ગઈ હતી ને બપોર પડતા આવી ગઈ પાછી. અશોકનો એમ ફોન આવ્યો કે નથી મનાવા ગયા, નથી સમાધાન કરવા, સામેથી ઘરે આવી ગઈ છે. હેક. તો મેં આ એની માને જે તે કીધું ને એને એની અસર છે, આ બીજું કઈ નથી. મેં તેની માને કેટલુંય કીધું. કેટલું એટલે? મેં કીધું તમે તમારી દીકરીને સડાવો છો એટલેથી બગડી છે, જ્યારે હોય ત્યારે આવે એટલે તમે રાખી જ લ્યો ઘરમાં. કોક દી આપણે દીકરીને 2 લાફા મારીને એમ કહેવાય કે હાહારા ભેગીની થા, નત ભૂંડી લાગે છે, નત હાર લાગતી એમ કહેવાય. સાચી વાત છે. એટલે મનાવી છે તમને કહું. અરે એવું તો કેમ ખબર? હાવ પહેલાય કીધું તું ને આપણે તો કે અમે કેટલીક વાર સમાધાનમાં પડીએ, પણ ના, એ આપણી વાત તો માનતા જ નહોતા. હંમેશા આપણને જ વાંકમાં લેતા હતા. ગમે એ કરે, એ લોકો કાંઈ પણ ભૂલ કરે એટલે વાંક કોનો? મારો ને તારો. કિશનનો.
મારો શું વાંક? મારો કાંઈ વાંક નહીં ભાઈ. તારો નહીં, મારે એકલાનો તો વાંક બધે. હા, તમે તો મંડ્યા હતા. મારો ભાઈબંધ બિચારો કુંવારો છે, વાંઢો છે, આમને મરી જાય. હાલો ઈ જે થયું ઈ. મુદલ પતી ગયું ને, પતી અને આવી ગઈ ને સામેથી પાછી. સામેથી પાછી આવી ગઈ. અશોક રાજી થઈ ગયો. એ કે મેં તો વિચાર્યું જ નહોતું આ વખતે તો આપણે ત્યાં જવું ન પડ્યું, આમનામ આવી ગઈ. જો એ પાછી 4 દિવસ જવાની જ છે રી હમણે. આ એનું ચાલુ જ રહેવાનું છે. પણ આપણે હવે ચાલુ નથી રહેવાનું એમના ભેગું. બાકી આપણે બે માણસ હવે મેળ નહીં આવે. તો આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું? આ ફેરીના સમાધાન કરે એની રીતે. આપણે બાંધી છે બે નથી એક હારે ભેગા થઈ જતા. એમાં જોઈ બે માણાને હવાર બાંધે ને સાંજે ભેગા હોય. એ વાત હાચી. આપણે વધારે ધ્યાન દઈએ છીએ એમાં જ આપણે હેરાન થઈએ છીએ. હા, કોક ઓલું કહેવાય ને, 2 જણા બાંધતા હોય ને તો એ ત્રીજાની રાહ જોતો હોય, એને સામે દેખાતો હોય ને કે હમણાં છૂટા પાડશે એટલે વધારે પાવર કરે. એમ અને કોઈ ન દેખાય ગામમાં અને ખાલી 2 જણા બાંધતા હોય ને તો એ બે સમજી જ જાય કે આમાં માર પડશે ને આપણે બંને આમનામ નોખું થઈ જાય. સમજાઈ ગયું? આવી જ વાત હતી. અને તમે જોયું અત્યાર લગન ઈ જેવી જાય રહી હામણે એટલે કાંઈક વેન કરતી જાય, વળી આપણે અહીંયા જઈ સમાધાન કરાવી એનું વેન પૂરું થઈ જાય. એટલે એને આદત પડી ગઈ હતી મુદ્દે. હા, એવું જ હતું. એમાં ગહારો તો આપણે હતો. હા, પગારમાં મારે કૂટો પડતો હતો. રહી વાત તો આપણે કંઈક લેવું હોય તો આપણે વિચાર કરીએ છીએ કે લેવું કે ન લેવું, અને આ લોકોની બધી માંગ આપણે પૂરી કરવાની. હવે હાવ સાચું કહી દો તો અત્યાર લગન અશોકને કેટલા આપ્યા છે? જો ખોટું ન બોલતા, હવે સાચું બોલી દો મારા પાસે. એકડે એક, એટલે પાછળ 5, એકડે એક. લગનમાં તમે આપ્યા હતા ને? મીંડું મીંડું મીંડું. કિશન, 1,51,000 રૂપિયા? શરમ છે કાંઈ? તારી ગણતરી આટલી બધી પાકી કેમ? મેં આટલા બધા કઈ આંકડા ગાંડી નથી. છૂટા પાડી પાડીને બોલતો જ તોય આ તો જમણ હાવ ગાંડી કેમ સમજતા હોય? 1,51. ઈ બધા મને લેવાના તેમ બાકી. હતું કે 11,000 રૂપિયા કે 10,000 રૂપિયા હશે ને તો તમારા સિલાઈમાં વડાવી લેવું. 1,51,000 કેદી વડાવશું? હવે ઘોળ્યા ઈ તો વળી જાહે, કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે અશોક આપી દે. હે માણા ખોટો નથી કાંઈ. નો હોયો. એની બાયડી હચોડી વહી ગઈ તો મોબાઈલ લઈ દેવા તૈયાર નહોતો ને કે પાછો હજી હાચો લાગે છે એનો શોખ. ઈ લે. ઘણા ભોળા કિશન, તમે હદ બારના ભોળા છો. એવું નથી, તું સમજ કે ઈ માણા ખાલી ઈ ખોટા ખર્ચા કરવાની ના પાડતો હતો. એ જેને દેવાના છે એની ના થોડો પાડે છે. એમને એની પાસે કેટલા રૂપિયા હશે? એ પાકા મકાન બનાવવાનું વિચારે છે. તો તમારા 1,51,000 એને હાલવી રાખ્યા. ના ના, આપી દે. હું આપી દે. મને તો હેડ પણ નથી પૂછતી કે તમે હું આવા કહેતો કેમ હતો છો? ખબર? આ મામાનો ફોન આવ્યો હતો કે ભાણિયાનો હવે વેહવાળની વાત કરીએ ને કે કંઈક તારા ધ્યાનમાં હોય. ખાવા બેહી જાવ. ભૂખ લાગી હોય તો, અને નહીતર હું એઠવાડમાં નાખી દઉં, કૂતરાને ખવડાવી દઉં. વેવાળની કરો છો હજી? પણ એમ કહું છું કે આટલા ભોળીના કેમ છો તમે? જયા હોય તે બસ વેવાળની વાત આવે. બિસારી ઓલી છોકરી એમને એમ છે ને આ છોકરો એમને એમ હાલને કરાવી દે બેયનું. પછી ભલે ને આપણે સમાધાન કરવામાં ઊંચી ના જ ન આવી. એમની આપણે 10 જણાને આ પરણાવ્યા ને એમાં 5ના ઘરે આવા ડખા હાલે છે. હજી તમે ધરાણા નથી. પણ 5નું તો હરખું હાલે છે કે નહીં? પણ આપણને શ્રાપ આપે છે એમ કહું છું. હું લેવાના અહીંયા કેટલાય નથી. આપણે આપણી નાઈટમાં મેળા ભરાય છે. આ ફેડીના ગોતી લે રીતે. હા, હવે કોઈ દી કોઈના વ્યવહારની વાત મારા મોઢામાંથી નહીં આવે. આપણા લાલિયાના હમશે હો. જો હવે તમે કોઈનો વ્યવહાર કરાવ્યો છે ને તો આ લાલિયાના હમશે. તું એના હમ નો આય. પણ તમે સમજતા જ નથી તો. સારું, વ્યવહાર કરાવવા છે. જે આંચકામાંથી ઊંચી ના આવ્યા અત્યારે હજી 2 વર્ષથી હેરાન છવી. હવે આપણું તું કરો ને આપણું એમ કહું છું તમને હું. આ મેં કહી દીધું ને, अब તું કે એના હમ. હવે કોઈ દી કોઈનું વ્યવહારમાં મારે પડવું નથી. બસ હા એમ. તું ન પડ. મારું જોયું જાય. કા લાલિયાના હમ ખાઈ લો.